नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सर्वसा। आचार्य भगवान नेमिचंद्र सिद्धांत चक्रवर्ती रचित गोमटसार ગ્રંથ ઉપર આપણો સ્વાધ્યાય ચાલી રહ્યો છે અને તેની અંદર કર્મોની 10 અવસ્થા તેના ઉપર આપણે ચર્ચા કરી રહ્યા છીએ। કર્મોની 10 અવસ્થા તેનું નામ આપ્યું છે 10 કરણ। કરણ શબ્દનો કાલે આપણે અર્થ જોયો હતો કે જીવના પરિણામોને પણ કરણ કહેવામાં આવે। પણ જીવના એવા કયા પરિણામ કે જે વખતે અહીંયા આગળ આત્મલક્ષે જે વિશુદ્ધિના જે પરિણામ થાય છે તેને કરણ સંજ્ઞા જીનાગમની અંદર આપવામાં આવી છે। એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં આગળ વિશેષ વિશુદ્ધિ જોવામાં આવે છે। જ્યારે આ આત્મા તત્વ વિચારમાં જોડાય છે ત્યારે તે તત્વ વિચાર વખતે તેના જે પરિણામોની વિશુદ્ધિ થાય છે તો તેને પણ અહીંયા આગળ કરણ કહેવામાં આવશે। બીજા શબ્દોમાં કહીએ તો પ્રથમોપસમ સમ્યક્ત્વની જ્યારે તેને પ્રાપ્તિ થાય એની પહેલા એના પરિણામોમાં જે વિશુદ્ધિ જોવામાં આવે છે તો તેને કરણ પરિણામ માંડ્યા એમ કહેવામાં આવશે। શાસ્ત્રીય શબ્દની વાત કરીએ તો અધઃકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ એવા બધા શબ્દોના માધ્યમથી આચાર્ય દેવોએ તેની વિશુદ્ધિને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારબાદ જ્યારે એ ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે ત્યારે પણ વિશેષ વિશુદ્ધિના પરિણામ એને જોવામાં આવે છે તો તે વખતે પણ તે કરણ માંડ્યા એમ કહેવામાં આવશે। ત્યારબાદ જ્યારે શ્રેણી માંડશે ત્યારે તે મુનિદ અવસ્થાની અંદર શ્રેણી આરોહણ કરશે, ચાહે તે ઉપસમ શ્રેણી આરોહણ કરશે ચાહે તો તે ક્ષપક શ્રેણી આરોહણ કરે ત્યારે પણ તેના પરિણામોમાં વિશેષ વિશુદ્ધિ જોવામાં આવે છે તો તેને પણ અહીંયા આગળ કરણ માંડ્યા એમ કહેવામાં આવે છે। આમ આપણે જીવના પરિણામોની અંદર પરિણામોની જ્યારે વિશુદ્ધિ હોય ત્યારે પણ તે વખતે કરણ શબ્દનો પ્રયોગ કર્યો છે। અહીંયા આગળ જે 10 કરણની ચર્ચા છે તે કર્મોની 10 અવસ્થાને અહીંયા આગળ 10 કરણ કહેવામાં આવે છે। એની અંદર આપણે ગઈકાલે નામ જોયા હતા બંધ, સત્તા, ઉદય, ઉદીર્ણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, ઉપસમ, સંક્રમણ, નિદત્તિ અને નિકાચી। આ 10 પ્રકારથી અહીંયા આગળ કર્મોની અવસ્થા જોવામાં આવે છે। જે કર્મોની અવસ્થા છે તે કોનું જ્ઞાન કરાવે છે તો હકીકતની અંદર આપણે જીવને જ સમજવા બેસ્યા છે પણ જીવના જે સૂક્ષ્મ પરિણામ હોય તે આપણને ખ્યાલ ન આવે, પકડાય ન। એટલા માટે આચાર્ય દેવોએ કર્મોની ફિલોસોફીથી આપણને જીવના પરિણામોનું અહીંયા આગળ જ્ઞાન કરાવ્યું છે। વાત જ્યારે જ્યારે પણ એમ કહીએ ને કે આજે કર્મોની સ્થિતિ વધી ગઈ, બરાબર ને, એટલે સમજી જવાનું કે આપણો સંસાર વધી ગયો। ખબર પડી હવે? જેને કહેવાય કર્મો વધી, સ્થિતિ વધી એટલે શું તો કે ભાઈ સ્થિતિ વધી એટલે સંસાર વધી ગયો। પછી તમને એમ કહેવામાં આવે કે ભાઈ અહીંયા આગળ આનો પુણ્યનો અનુભાગ વધી ગયો ત્યારે આપણે શું સમજવાનું કે હવે જમવાની અંદર કેરીનો રસ મળવાનો છે। સરળ સરળ સમજાય છે શું કહેવા માંગુ છું। પછી એમ કહેવામાં આવે કે ભાઈ આ પાપનો અનુભાગ ભાઈ વધી ગયો તો હવે શું થવાનું છે કે ભાઈ હવે અહીંયા આગળ 3-4 દિવસ સુધી ભૂખ્યા રહેવાનો પણ વારો સંસારની અંદર આવવાનો છે। ખ્યાલ આવે હું શું કહેવા માંગુ છું? શબ્દ પ્રયોગ આપણે કર્મોના કરીશું પરંતુ સાથે સાથે તમારે શું પકડવાનું છે? તમારે અહીંયા આગળ પોતાના ભાવોને પકડવાના છે। બરાબર કે નહીં? કે મતલબ જ્યારે તમને એમ કહેવામાં આવે કે ભાઈ હવે આ કર્મો કેવા થતા જાય છે તો કે છે કે ભાઈ નિર્જરા થવા લાગી તો તમારે શું સમજવાનું તો બસ હવે આ બંધનથી અહીંયા આગળ શું થવા લાગ્યું કે ધીરે ધીરે હવે મુક્તિ પંથની ઓર આપણે જવા લાગ્યા। બરાબર ને? સરળ સરળ કરું છું તો કે છે કે આવી રીતે ભાષા આવશે કર્મોની અને આપણે અહીંયા આગળ સમજવાનું જીવના પરિણામ। બરાબર? એવી રીતે આખું આ પ્રકરણ ચાલશે। હવે જો એની અંદર આપણે જોયું હતું કે ગઈકાલે આપણે શરૂઆત કરી હતી કે 10 પ્રકારના કરણની અંદર બંધ ટોપિકને લીધો હતો આપણે અને તે બંધની અંદર આપણે જોયું હતું કે 4 પ્રકારના બંધ છે, પ્રકૃતિ બંધ, પ્રદેશ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ। અને એની અંદર આપણે જોયું હતું કે 148 કર્મની પ્રકૃતિ છે તો એની વ્યવસ્થા એવી છે કે 148 કર્મની પ્રકૃતિમાંથી 2 પ્રકૃતિ આપણે બાદ કરી લઈએ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક્ત્વ મોનીય,
આ બે પ્રકૃતિને બાદ કરીને 146 પ્રકૃતિ જે છે તો કે છે કે અલગ અલગ ગુણસ્થાનમાં એને અલગ અલગ રીતે જીવ બાંધે છે. અત્યારે એમ લઈએ, આપણે એમાં ડિટેલ્સ નથી જતા, બરાબર. તો એવી રીતે બંધની વ્યવસ્થા આપણે જોઈ હતી અને એમાં આપણે જોયું હતું કે પ્રકૃતિઓના બંધ કેવી રીતે થાય છે. તો આત્માના પ્રદેશોમાં યોગનું કંપન થાય છે અને એ યોગના કંપનના કારણે આ જ્ઞાનાવરણ આદિ મૂળ પ્રકૃતિઓની અપેક્ષાએ વાત કરીએ તો તે શું આવે છે, એ કે આત્માના પ્રદેશ સાથે જોડાય છે અને એ જોડાઈને એક બંધનમાં આવે છે. તેને કહેવાય સંશ્લેષ સંબંધ. તો જ્યારે તે કર્મ પરમાણુ જીવ સાથે સંશ્લેષ સંબંધમાં જોડાય તેને કહેવાય બંધ, બરાબર. અને તે જ વખતે આપણે જોયું હતું કે જ્યારે તે કર્મ પરમાણુ આવ્યા, બરાબર, તો એ લોકોની સંખ્યા હોય છે, નંબર ઓફ પરમાણુ. તો તેને શું કહેવામાં આવે? પ્રદેશ બંધ કહેવામાં આવે. પછી તે કોન્ટ્રાક્ટ થાય છે કે ભાઈ કેટલા કાળ સુધી તે આત્માના પ્રદેશોમાં રોકાશે, તેને શું કહેવામાં આવે? તેને સ્થિતિ બંધ કહેવામાં આવે. અને પછી તેનો ઉદય આવે તો તે ફળ કેવું આપશે? તો કે છે કે તેને શું કહેવામાં આવે? તો કે છે કે એ અનુભાગ બંધ કહેવામાં આવે. હવે ફળ તો ભવિષ્યમાં આવવાનું છે, ઉદય તો ભવિષ્યમાં આવવાનું છે, પણ ભવિષ્યમાં કેવું આવશે, ઉદય ક્યારે આવશે, તે ક્યારે નક્કી થઈ જાય? વર્તમાનમાં. પોઈન્ટ પકડાય છે શું કહેવા માંગે છે? જેને કહેવાય કે વર્તમાનમાં તમે જે રીતે એને વાવો છો તો ભવિષ્યની અંદર શું થઈ જશે? તો કે ભવિષ્યની અંદર તેનું અહીંયા આગળ તેવી રીતે તેટલા કાળના રૂપમાં અને તેનું ફળ આપવાના રૂપમાં અહીંયા આગળ તેનો ભવિષ્યમાં ઉદય આવશે. પરંતુ તેનો બંધ જીવ ક્યારે કરે છે? કે જીવ વર્તમાનમાં અહીંયા આગળ બંધ કરે છે. જેવા પરિણામ હોય તે પ્રમાણે તે એનું જોવામાં આવે છે. એટલા માટે એક કથન વાપરવામાં આવે છે, ભવિષ્યનું ચિત્રામણ કેવા પ્રકારે કરવું તે તારા હાથની વાત છે. બરાબર કે નહીં? કહેવાનો મતલબ તો કે ગુજરાતી સમજતે ને? હા. ભવિષ્યનું ચિત્રામણ કેવી રીતે કરવું તે તારા હાથની વાત છે. તારા હાથની વાત છે એટલે શું? અત્યારે આપણને પ્રેરણા આપવા માટે તે કથન છે, જેને કહેવાય ક્રમબદ્ધ પર્યાયની અપેક્ષા એ વાત નથી. અત્યારે પ્રેરણા આપવા માટે વાત છે કે ભાઈ તું જેવી જાતના પરિણામ કરીશ, બરાબર. આપણો ફોટો કેવો આવે? આપણો ફોટો કેવો આવે? મોબાઈલમાં છે ને આપણા ફોટો પાડીએ તો કેવો આવે? ના, જેવા હોય એવા ના આવે, જેવા ઉભા રહીએ તેવો આવે. બહુ સમજવા જેવી વાત છે. તમે જેવા છો એવો આવે એમ નહીં, બરાબર કે નહીં? કહેવાનો મતલબ સમજો કે મારો હસતો ચહેરો છે, એ વખતે હું હસું છું તો મોબાઈલની અંદર પણ મારો ફોટો કેવો આવશે? હસતો આવશે. પણ વ્યક્તિ તો હું એનો એ જ છું, પરંતુ માની લો કે હું શોકમાં છું, હું રોવું છું, બરાબર ને? કહેવાનો મતલબ તો કે છે કે તો પછી મારો ફોટો કેવો આવશે? તો કે છે કે મારો એવી જાતનો ફોટો આવશે. તો અહીંયા આગળ વ્યક્તિ તો એક હોય છે, પરંતુ તેના હાવભાવ, તેની ચેષ્ટાઓ અનેક પ્રકારની જોવામાં આવે છે. તો ફોટા કેવા આવશે? તો કે છે કે વ્યક્તિ એક હોવા છતાં પણ તે જેવા પ્રકારે તે રોલ અદા કરે છે એ કે તે પ્રમાણે તેનું ભવિષ્યની અંદર જેમ ફોટો એવો આવશે એમ ભવિષ્યની અંદર પણ તે પ્રકારે તેનો ઉદય અને ફળ જોવામાં આવે છે. બરાબર કે નહીં? એટલે આ પ્રકરણ આપણને શું બતાવે છે ખબર છે? પ્રત્યેક સમય આપણને સાવધાન બતાવે, સાવધાની. જો બહુ સમજવા જેવી વાત છે. કોઈ અહીંયા આગળ જેને કહેવાય સમોસરણ પંચમ કાળના જીવોને કોઈ સમોસરણમાંથી ભગવાન ઉભા થઈને અહીંયા કોઈ આવવાનું નથી, બરાબર? જરા સમજજો, બરાબર કે નહીં? પછી શું થાય છે કે આપણે વિતરાગી દેવશાસ્ત્ર ગુરુને માનીએ છીએ, પણ જો એ લોકોનું બહુ નથી માનતા, આ પદ્ધતિ છે, બતાવવાની પદ્ધતિ છે. એટલે સ્વયં આચાર્ય ભગવંતો કર્ણાનિયોગના ગ્રંથોની રચના કરે છે કે જીવને ગમે તેટલું કહીએ તો એ સમજતો તો છે નહીં. તો કે હવે એને સૂક્ષ્મ રીતે સમજાવો. તો કે છે કે સૂક્ષ્મ રીતે સમજાવો એટલે શું? જ્ઞાનમાં સૂક્ષ્મ રીતે નહીં, એને ગંભીરતા અપાવો. અને એને પછી આ શું કરે છે? કર્મ ફિલોસોફીથી ગંભીરતા બતાવે છે. તો કે છે કે આવી ટાઈપના પરિણામના ફળમાં આમ થાય અને પુરુષાર્થ જગાવે છે કે ભાઈ તું આવી રીતે કરીશ તો તારું કામ બી થઈ જશે. તો આવી રીતે છે ને આ ઈઝી થઈ જાય, જીવને જલ્દી ચોટ લાગે, જલ્દી ખ્યાલ આવે. એટલા માટે આપણે આનો સહારો લઈને સમજીએ છીએ. હવે આગળ વાત આવી કે આપણે એ જોયું પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને અનુભાગ. તો હવે એની અંદર આપણે બંધની ચર્ચા આપણે કરી, તેની અંદર આપણે કઈ ચર્ચા કરી? સામાન્ય રૂપથી બંધની વ્યવસ્થા જોઈ. હવે અહીંયા આગળ જુઓ, અહીંયા નીચે જુઓ, આ બોર્ડ ઉપર અહીંયા એક સામાન્ય વાત તમને કરી દઉં કે જે જ્ઞાનાવરણાદી 8 કર્મ છે ને, જ્ઞાનાવરણાદી 8 કર્મ, તો તે હરેક સમયે
હરેક સમયે આપણને 7 અથવા 8 કર્મનો બંધ થાય છે. હરેક સમયે 7 એટલે હરેક સમયે 8 કર્મનો બંધ થાય છે એમ ના લેતા, પણ આપણને સમજો કે 8 કર્મનો બંધ પણ થઈ શકે છે, પણ 7નો તો થાય જ છે. હરેક સમયે આપણને 7 કર્મનો બંધ થાય છે, અને 8મું જે આયુ કર્મ જે છે તે ક્યારેક ક્યારેક અહીંયા આગળ બંધાય છે. બરાબર. તો જો પહેલા નંબરની કોલમમાં શું લખ્યું કે ત્રીજું ગુણસ્થાન છોડીને, ત્રીજું ગુણસ્થાન છોડીને 7 અથવા 8 કર્મોનો બંધ અહીંયા આગળ જેને કહેવાય તેને જોવામાં આવે છે. કયા ગુણસ્થાન સુધી જોવામાં આવશે? કયા ગુણસ્થાન સુધી જોવામાં આવશે? તો કે 7મા ગુણસ્થાન સુધી જોવામાં આવશે. ત્રીજું ગુણસ્થાન છોડીને 7 અથવા 8 કર્મનો બંધ આપણને અહીંયા આગળ 7મા ગુણસ્થાન સુધી જોવામાં આવશે. કેમ? કે ત્રીજા ગુણસ્થાનની અંદર છે ને અહીંયા આગળ કહે છે કે આયુ કર્મનો બંધ થતો નથી. તો ત્રીજા ગુણસ્થાનમાં બંધ થાય છે કે નહીં? થાય છે, પણ આયુ કર્મને છોડીને 7 નો બંધ થાય છે. પણ આયુને જો ઘટિત કરો છો તો અહીંયા ત્રીજા ગુણસ્થાનમાં આયુ કર્મનો બંધ થતો નથી. બરાબર. એટલે આયુને છોડીને અહીંયા 7મા ગુણસ્થાન સુધી આવી રીતે આપણને 7 અથવા 8 કર્મોનો બંધ થાય છે. એવી રીતે સમજવું. પછી જો બીજી કોલમ લખી, ત્રીજું ગુણસ્થાન, 8મું ગુણસ્થાન અને 9મું ગુણસ્થાન, આ ત્રણને છોડીને 7 કર્મનો બંધ થાય. બરાબર ને? 7 કર્મનો બંધ ક્યાં સુધી થશે? તો કહે છે કે તમે સમજો ત્રીજું છોડી નાખ્યું, 8મું છોડી નાખ્યું અને 9મું છોડી નાખ્યું, તો અહીંયા આગળ 7મા ગુણસ્થાન સુધી આપણને 7 કર્મનો બંધ થશે. ત્યારબાદ અહીંયા આગળ સમજો 10મા ગુણસ્થાને ખાલી 6 જ કર્મનો બંધ થશે. એમાં આયુ કર્મ હવે બંધાતું નથી અને મોહનીય કર્મ બંધાતું નથી. આયુ કર્મનો બંધ 7મા ગુણસ્થાન સુધી જ થાય છે, તેના ઉપર કોઈને આયુ કર્મનો બંધ થતો નથી. અને મોહનીય કર્મનો બંધ 9મા ગુણસ્થાન સુધી જ થાય છે, તેનાથી ઉપર મોહનીય કર્મનો બંધ થતો નથી. એટલે આ બે પ્રકૃતિ બાદ કરી લઈએ તો 10મા ગુણસ્થાને અહીંયા આગળ ફક્ત 6 પ્રકૃતિનો જ બંધ થાય છે. આ તમે યાદ રાખવાની હમણાં ભલે કોશિશ ના કરતા, પણ એની ભાવને સમજી લો. જે કહેવા માંગે છે ને, કારણ કે થોડું કામમાં આવશે એટલે અત્યારે બતાવીએ છીએ. થોડું થોડું સમજો, યાદ હમણાં કરવાની કોશિશ નહીં કરતા, અત્યારે તમે આવી રીતે સમજતા જાઓ. બરાબર. હા. હવે આગળ 11મા, 12મા અને 13મા ગુણસ્થાને અહીંયા આગળ બંધ થાય છે કે નથી? એકલા યોગથી બંધ થાય છે. આ થોડું પકડી રાખજો. થોડાક વિષયો એવા હોય ને કે થોડા મૂકવા બી પડે તો જ એની આગળની ભૂમિકા બને, એટલા માટે. બરાબર. હવે જો આગળ, હવે આપણે છે ને સીધા અહીંયા આગળ આવી જઈએ છીએ પ્રદેશબંધ. જુઓ હવે ઉપર જુઓ તમે, આપણે પ્રદેશબંધમાં શું જોયું હતું? નંબર ઓફ પરમાણુ. હવે આ તમે ખાસ ધ્યાન રાખજો, નંબર ઓફ પરમાણુ કે જે એક જીવને પરિણામ થયા. તો હવે અહીંયા આગળ એક જીવને જે પરિણામ થાય, રાગના પરિણામ થયા, તો તેને લઈને કેટલા કર્મ બંધાય છે? આપણે કાલે વાત કરી હતી. એને કહેવાય એક સમય પ્રબદ્ધ. એક સમય પ્રબદ્ધનો અર્થ કર્યો તો કે જે અભવ્ય જીવો છે તેનાથી અનંત ગુણા, અને સિદ્ધ ભગવાન છે તેનાથી અનંતમાં ભાગે, એવી જે યથાયોગ્ય સંખ્યા થાય એ પણ અનંતમાં થાય. તો કે છે કે તેટલો બંધ હર એક જીવ પ્રત્યેક સમયમાં એટલા કર્મ પરમાણુનો બંધ કરે છે, અને એટલા તેને ઉદયમાં પણ આવે છે. એટલા કર્મ પરમાણુ બંધાય પણ છે, અને એટલા કર્મ પરમાણુ તેને અહીંયા આગળ ઉદયમાં પણ આવે છે. બરાબર ને? હવે એટલી સુંદર વ્યવસ્થિત વ્યવસ્થા છે કે જે કર્મ પરમાણુ આવ્યા ને, તો તે કર્મ પરમાણુની અંદર પણ બટવારા થઈ જશે. તો અહીંયા આગળ તે કર્મ પરમાણુના બટવારા થઈ જશે ને, તો તે કર્મ પરમાણુના બટવારા કેવી રીતે થશે? જરા અહીંયા આગળ જુઓ, બોર્ડ ઉપર જુઓ. સૌથી ઓછામાં ઓછા કર્મ પરમાણુ, દાખલા તરીકે 1,00,000 પરમાણુ આવ્યા, તો 1,00,000 પરમાણુમાં સૌથી ઓછો લોટ કોને જાય છે? તો કે છે કે આયુ કર્મને જાય છે. બરાબર. એવી રીતે બતાવ્યું છે અહીંયા.
એના પછી વધારે પરમાણુ કોને જશે? તો કે નામ અને ગોત્રની અંદર વધારે પરમાણુ જશે. દાખલા તરીકે આયુકર્મમાં 5000 પરમાણુ આપ્યા, તો નામ અને ગોત્રની અંદર અહીંયા આગળ કે છે કે 10,000 પરમાણુ આપ્યા, બરાબર. ત્યારબાદ અહીંયા આગળ કોને જશે? તો જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય. તો કે છે કે આ ત્રણને વધારે જશે. તો એ લોકોને કેટલા આપ્યા? તો કે ભાઈ એ લોકોને આપણે 20,000 પરમાણુ આપ્યા. ત્યારબાદ એનાથી વધારે કોણ છે? તો કે છે કે મોહનીય કર્મ છે. તો કે ભાઈ એને આપણે કેટલા આપ્યા છે? તો કે એને અહીંયા આગળ આપ્યા છે 30,000 પરમાણુ આપ્યા, બરાબર. તો 30,000 અહીંયા આગળ આપ્યા, અને પછી એના પછી અહીંયા આગળ કોણ છે છેલ્લે? તો કે છે કે અહીંયા આગળ વેદનીય છે. તો કે છે કે વેદનીને કોણ કેટલા પરમાણુ આપ્યા? તો કે બાકીનો જેટલો લોટ બચે છે ને બધો વેદનીને આપવામાં આવે છે. આમ સૌથી વધારે પરમાણુ વેદનીને આપવામાં આવે છે, એનાથી ઓછા મોહનીયને આપવામાં આવે છે, એનાથી ઓછા જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાયને આપવામાં આવે છે, એનાથી ઓછા નામ અને ગોત્રને આપવામાં આવે છે, અને સૌથી ઓછા અહીંયા આગળ આયુ કર્મને આપવામાં આવે છે. આ ખ્યાલ આવ્યો? આવી રીતે આ કોણ કરે છે? કોઈ કરતું નથી. આવી જ એક સહજ વ્યવસ્થા છે. હવે આચાર્ય દેવે સ્વયં ગોમટસારની અંદર પ્રશ્ન ઉત્પન્ન કર્યો અને એનો જવાબ આપ્યો. અને આચાર્ય દેવને એમ પ્રશ્ન પૂછ્યો કે સૌથી વધારે વેદનીને કેમ કર્મ આપવામાં આવ્યું? એની નંબર ઓફ પરમાણુ, બરાબર કે નહીં? તો વેદનીને સૌથી વધારે કેમ કર્મ પરમાણુ આપવામાં આવ્યા? કારણ કે જીવને અહીંયા આગળ મેં છે ને હમણાં ત્યાં ક્લાસ લીધા હતા ને ત્યારે મેં છે ને દાખલો આપ્યો હતો. મેં ત્યાંય ફઈને યાદ કરી હતી. ફઈને કેમ યાદ કરી હતી જરા સાંભળજો, બરાબર ને? જો હું થોડું છે ને સરળ બી કરી નાખું છું, એટલે બધાને શું થોડું જરા ડાયલ્યુટ થઈ જાય. એટલે આપણે ઘરે ફઈ આવે ને, ફઈ, તો તમને ખબર છે હંમેશા ફઈને છે ને વાતો કરવા બહુ જોવે. નહીં, તમને નથી લાગતું? 1 વર્ષની ભેગી થઈ હોય ને એટલે શું છે, 1 વર્ષની ઓલી બહુ ભેગી થઈ ગઈ હોય અને પછી એ પિયરમાં આવે ને, એ ફઈ એટલે પિયરમાં આવે, તો કે છે કે પિયરમાં આવે એટલે એને શું થાય? એને વાતો કરવા બહુ જોઈએ. ચપડ 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 ચપડ, ચાલુ ને ચાલુ જ રહે, ચાલુ ને ચાલુ જ રહે. જોજો તમે માર્ક કરજો. અને એના પિયરમાં જાય ને એટલે વાતો કરવાની એને ઢગલા બંધ આખા વર્ષની ભેગી થઈ હોય ને, તો ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, ચાલુ ને ચાલુ, બરાબર ને? તો એટલે એને શું જોઈએ? એનો વપરાશ કેવો હોય? એનો વપરાશ એનર્જી જોઈએ. એને એનર્જી જોઈએ ને, નિરંતર વાતોની વાતો, વાતોની વાતો, વાતો, તેને એનર્જી જોઈએ, વપરાશ જોઈએ. એમ આજે સુખ દુઃખનું જે વેદન છે ને, તો કે નિરંતર નિરંતર તે સુખ દુઃખનું વેદન 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 વેદન. આચાર્ય દેવે આની પ્રધાનતાથી ચર્ચા કરી. મોહની પણ નિરંતર છે, એમ હોવા છતાં પણ કે છે કે વધારે ખર્ચ પણ આનો થઈ જાય છે. નંબર ઓફ પરમાણુની વાત ચાલી રહી છે, એટલા માટે કે છે કે સૌથી વધારે પરમાણુ કોને આપવામાં આવ્યા છે? બરાબર કે નહીં? તો કે છે કે આ વેદની, તો કે છે કે વેદનીને આપવામાં આવે છે. ત્યારે મને એક વિચાર બીજો બી આવ્યો કે આ આયુ કર્મ છે ને બિચારા ફુવા જેવા છે. ખ્યાલ આવે છે કે મતલબ વેદનીય કર્મ છે ને તે ફઈ જેવી છે, અને આયુ કર્મ છે ને તે ફુવા જેવા છે. હવે ફુવા પણ પિયરમાં જાય પણ એમને બહુ બોલવાનો મોકો ના આવે. એ બાપડા કે જમઈ હોય ને એટલે બહુ બોલાય નહીં, એટલે એ વધારે ઓછું બોલે, એટલે ચૂપચાપ બેસી રહે જમઈ હોય એટલે. એટલે આયુ છે ને બિચારા ફુવા જેવા છે, એને સૌથી ઓછા પરમાણુ ભાગમાં આવ્યા છે. અને આ વેદની છે ને તે ફઈ જેવી છે, એ બોલ્યા જ રાખે છે, કેવાનો મતલબ. તો આવી રીતે અહીંયા આગળ શું કરવામાં આવે છે? એનું કારણ છે ને તમે સમજો. આયુ જે બંધાય છે તે કેવી રીતે બંધાશે? માની લો કે અહીંયા આગળ નરકનો નારકી હશે તો જગન્ય 10,000 વર્ષની બાંધશે. મનુષ્ય ગતિનો હશે તો અંતર્મુહૂર્તની બાંધે છે, જગન્યની વાત કરું છું. ઉત્કૃષ્ટ બાંધશે તો એ 3 પલ્યોપમ બાંધશે. નરકનો નારકી કે દેવગતિનો જીવ ઉત્કૃષ્ટ બાંધશે તો 33 સાગરની બાંધશે. બસ 33 સાગરથી ઉત્કૃષ્ટ તો કોઈ આવ્યું નથી. અને અહીંયા આગળ આ બધાની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે? કોડાકોડી સાગરોમાં છે. લોજિક સમજાય છે? આ જો કેટલું બધું સિસ્ટમેટિક. તમે કર્ણાનિયોગ પોતાની જાતે ના રચી શકો. તમે બીજાની અંદર કોઈ પણ ચીજમાં પોતાની મતિ કલ્પનાથી કોઈ ગપ્પા બી મારી લો, કર્ણાનિયોગમાં શું મારો? એની ચેનલ બેસવી જોઈએ ને. કારણ કે આ છે ને અહેતુવાદ છે. કેવડી ભગવાને જોયેલું, સર્વજ્ઞ ભગવાને પોતાના જ્ઞાનમાં જોયેલું છે. જેમ છે તેમ કશે પણ તેનો તાળો ન મળે ને એમ કદી પણ બને નહીં. તો કે છે કે એવી રીતે હુબહુ અહીંયા આગળ કે છે આનાથી સર્વજ્ઞનો મહિમા આવે છે, જ્ઞાનનો મહિમા આવે છે, કે કેટલી સુંદર વ્યવસ્થા જ્ઞાન જોઈ રહ્યો છે આગળ. તો આવી રીતે શું થાય છે કે પ્રદેશોના એટલે કે નંબર ઓફ પરમાણુના શું થઈ ગયા? આવી રીતે અહીંયા આગળ બટવારા થઈ ગયા. આવી રીતે આપણું દ્રવ્ય બધું જ્યારે પણ પ્રત્યેક સમયે આવે છે
તો 7 અથવા 8 કર્મ આવે છે તો તેની અંદર આ પ્રમાણેની સંખ્યાથી તે બધા પરમાણુ અહીંયા આગળ આવે છે. આ વાત પકડી રાખજો. આ વાત હવે આગળ તમને જ્યારે ગુણ શ્રેણી નિર્જરા જ્યારે ખરે ને કર્મ પરમાણુ ત્યારે આ બધી વસ્તુઓ કામમાં આવશે. એટલે એની પહેલા બધી ભૂમિકાઓની અંદર આ બધા વિષયો પણ આવે છે. આચાર્ય દેવે બતાવ્યા છે. બરાબર. હવે આગળ ચાલો. હવે આ પ્રદેશની પણ વાત થઈ ગઈ અને બંધની પણ વાત થઈ ગઈ. હવે જરા સમજો. હવે સ્થિતિ બંધ. હવે જુઓ અહીંયા આગળ મેં નીચે સ્થિતિ પણ લખી છે બધા કર્મોની. આયુ કર્મને છોડી દીધો છે એને સાઈડ ઉપર રાખી દો. હમણાં એની વાત બી કરી દીધી મેં. હવે જુઓ આની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે ને, હવે આ બહુ ગંભીર છે. ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે ને તો કેટલી બંધાશે એ જો. સૌથી પહેલા તો તમને એ પ્રશ્ન પૂછી લઉં કે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ કોણ બાંધશે? એક ઇન્દ્રિય વાળો જીવ બાંધશે કે સંઘની પંચેન્દ્રિય બાંધશે? સંઘની પંચેન્દ્રિય બાંધશે. કેમ સંઘની પંચેન્દ્રિય બાંધે છે? કેમ એક ઇન્દ્રિય વાળો નહીં? તમે મને એમ કહો કે બંનેમાં સમજદાર કોણ છે? સમજદાર હોય ને વધારે બંધ કરે. પ્રશ્ન સમજાય છે કે જીવ સમજદાર છે અને વધારે બંધ કરે, અને ઓલો એક ઇન્દ્રિય જીવ છે તો કે છે કે તે ઓછો બંધ કરે. તો કે છે કે હા, બરાબર સમજો. કેમ? કારણ કે સમજો કે એક ઇન્દ્રિયનો જીવ, જરા બરાબર સમજજો. એક ઇન્દ્રિયનો જીવ તો કે છે કે તેને પણ કસાઈ જોવામાં આવે છે, અને પંચેન્દ્રિયનો જીવ તો કે છે કે તેને પણ કસાઈ જોવામાં આવે. એમ હોવા છતાં પણ બંનેમાં શું ફરક છે? પાવરમાં ફરક છે. એક ઇન્દ્રિયના જીવ પાસે એટલો જ્ઞાનનો ઉગાડ નથી ને, તો એટલો જ્ઞાનનો ઉગાડ નથી તો એવી રીતે વિષય બનાવીને એટલી કસાઈનું પોષણ પણ નથી કરી લેતો. ત્યારે સંઘની પંચેન્દ્રિય પાસે જ્ઞાનનો ઉગાડ મળ્યો ને તો તે જ્ઞાન શું કરે છે ખબર છે? કસાઈની અંદર વધારો કરવામાં વાપરી નાખે. બોલો આ સમજદાર પોતાના જ્ઞાનનો. અચ્છા, એ પણ છે ને કે સંઘની પંચેન્દ્રિય શું કરે છે? કર્મોને કાપવામાં પણ સંઘની પંચેન્દ્રિય જે સક્ષમ છે, અને કર્મને વિશેષ રૂપથી બાંધવામાં પણ સંઘની પંચેન્દ્રિય સક્ષમ છે. એને જ્ઞાનનો ઉગાડ મળ્યો છે, પરંતુ તે જ્ઞાનનો ઉગાડ જો વિષય કસાયમાં વાપરી નાખે છે તો તે જ જ્ઞાન ઘટતું ઘટતું અહીંયા આગળ હીન થઈ જાય છે. અને તે જ પોતાના જ્ઞાનનો ઉગાડ જો આત્માની આરાધનામાં વાપરે છે તો તે જ અહીંયા વધતું વધતું કેવળ જ્ઞાનને પ્રાપ્ત થાય છે. આમ સંઘની પંચેન્દ્રિય વિશેષ રૂપથી નીચે હીન થઈને પડે છે, અને સંઘની જ પંચેન્દ્રિય અહીંયા આગળ જેને કહેવાય કે ઉપર ચડીને કેવળ જ્ઞાન લે છે. આવી રીતે જ્ઞાનનો ઉગાડ જે છે તો એ જ્ઞાનનો ઉગાડને લઈને એની સંશ્લેષતાની અંદર વધારો કરી શકે અહીંયા આગળ તેવી જાતિની તેની યોગ્યતા હોય છે. એટલા માટે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કોણ કરશે? અત્યારે હું આયુ કર્મને છોડી દેજો, આયુ કર્મની વાત નથી, કારણ કે આયુ કર્મમાં પછી થોડીક વ્યવસ્થા અલગ થઈ જશે. જરા સમજાય છે? હવે દાખલા તરીકે આયુ કર્મની વાત કરીશું ને તો દેવ આયુની ઉત્કૃષ્ટ સ્થિતિ કોણ બાંધશે? દેવાયુની ઉત્કૃષ્ટ. તો દેવાયુનું બંધ કોણ ઉત્કૃષ્ટ બાંધશે? તે એક જરા સમજાય છે શું કહેવા માંગે છે? તો કે છે કે તે તો સમ્યક દ્રષ્ટિ ની જોવામાં આવશે જેને કહેવાય ને. એટલે એ બધી એની એક વ્યવસ્થા એ રીતે જોવામાં આવે છે. હવે અહીંયા આગળ જરા આવી જાઓ. અહીંયા આગળ જે એ કહેવા માંગે છે કે પહેલું કયું લીધું? નામ અને ગોત્ર. તો નામ ગોત્રની ઉત્કૃષ્ટ સ્થિતિનો બંધ કેટલો થશે? સંઘની પંચેન્દ્રિય કરશે તો કેટલો કરશે? 20 કોડાકોડી સાગર. એક સમયના પરિણામ, હવે પકડતા જજો, એક સમયના પરિણામની અંદર તે કેટલો બંધ કરી શકે છે? 20 કોડાકોડી સાગરનો ઉત્કૃષ્ટ સ્થિતિનો તે બંધ કરી શકે છે. નામનો અને અહીંયા આગળ ગોત્રનો. આ બે વાત થઈ. હવે આગળ જરા સમજો. આજે એની અંદર થોડી ગંભીરતા બતાવું. આજે ઉત્કૃષ્ટ સ્થિતિ બતાવીને નામમાં, અને એમાંય આટલી ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ નામ કર્મ લેવું. જરા સમજાય છે શું કહેવા માંગે છે? હજી આગળ તમને વાત કરીશ એટલે ખ્યાલ આવશે. એના પછી અહીંયા આગળ કહે છે કે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય, આ ત્રણ તો પાપ પ્રકૃતિ જ છે. તો કે છે કે તેનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો થશે? તો કે છે કે 30 કોડાકોડી સાગરનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થશે. એક સમયના જીવના પરિણામ, અને એ પરિણામોમાં અત્યંત સંકલેશ પરિણામ, અને એ વખતે અત્યંત સંકલેશ પરિણામનું નિમિત્ત પામીને એને જ્ઞાનાવરણ કર્મ આવે છે. તો જ્ઞાનાવરણ કર્મ એને અહીંયા આગળ 30 કોડાકોડી સાગરનો અહીંયા આગળ બંધ થઈને ચીપકી જાય છે, જેને કહેવાય એવી વ્યવસ્થા અહીંયા આગળ જોવામાં આવે છે. બરાબર. ત્યારબાદ અહીંયા આગળ મોહનીય કર્મ.
તો મોહનીય કર્મનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો બતાવ્યો? તો અહીંયા આગળ 70 કોડાકોડી સાગર. જો અહીંયા આગળ મોહનીમાં દર્શન મોહનીય લેવો, ચારિત્ર મોહનીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ 40 કોડાકોડી સાગરનો છે, અને દર્શન મોહનીનો ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કેટલો છે? 70 કોડાકોડી સાગર છે. એ આવી રીતે એને સમજવું. બરાબર કહેવાનો મતલબ? તો કે છે એક બીજી ગંભીર વાત, ચારિત્ર મોહનીની પણ 4 પ્રકૃતિ છે: અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજવલન. પણ જો મિથ્યાત્વ સાથે આ 4 બંધાય છે તો ચારેયનો 40 કોડાકોડી સાગરનો બંધ થાય છે. આ જો જરા બહુ થોડું ગંભીર છે, જરા થોડું સમજવા જેવું છે. તો કે છે કે તે પ્રમાણે 40 કોડાકોડી સાગરનો શું થઈ ગયો? કે સ્થિતિબંધ અહીંયા આગળ જોવામાં આવે છે. બરાબર? આ તમને સ્થિતિબંધની ભાવભાસના થાય છે ને, જેમ કોઈ એક વ્યક્તિ સંસારની અંદર અપરાધ કરે છે, બરાબર કે નહીં? તો સંસારમાં અપરાધ કરે છે તો અહીંયા આગળ શું થાય છે કે દાખલા તરીકે દરેક દેશના કાયદા હોય છે, અને આપણે અત્યારે એમ સમજવા માટે ઉદાહરણને સમજવા માટે જરા સમજજો કે કાયદા હોય ને, તો દાખલા તરીકે તમારે યુએસમાં એવો કાયદો હોય કે ભાઈ આ ગુનો કર્યો તો કે છે કે આ તો ઘણો મોટો ગુનો છે, એક કામ કરો, જેલની અંદર સૌથી વધારેમાં વધારે કેટલા દિવસ રાખવાની એની સજા છે? આપણા યુએસની અંદર જેલની અંદર સૌથી વધારેમાં વધારે કેટલા વર્ષ રાખવાની સજા છે? એક એક્ઝામ્પલ કે ભાઈ 100 વર્ષ, એક એક્ઝામ્પલ, બરાબર ને, કે ભાઈ 60 વર્ષ. તો અહીંયા આગળ કે છે કે એક કામ કરો, આ 60 વર્ષની જેલ એને કરી નાખો. તો હવે અહીંયા આગળ સમજો કે સમાચાર બધાને મોકલાવ્યા કે ભાઈ આ વ્યક્તિને 60 વર્ષની જેલ થઈ, 60 વર્ષથી ઉપરની જેલ નથી, પણ 60 જેટલી વધારેમાં વધારે હતી તેને આપી. એના પરથી અહીંયા આગળ યુએસ વાળાને શું ખબર પડી ગઈ? યુએસ વાળાને એ ખબર પડી ગઈ કે આનો ગુનો કેટલો મોટો છે. પકડાયું? હવે ખબર પડી, બરાબર ને, કે ભાઈ આને 60 વર્ષની કરી. બીજો વ્યક્તિ આવ્યો તો એને કીધું કે ભાઈ આને એક કામ કરો, 60 વર્ષની, ચલો આને 50 વર્ષની આપો. ત્રીજો વ્યક્તિ આવ્યો તો એક કામ કરો, એને 10 વર્ષની આપો. ચોથો વ્યક્તિ આવ્યો તો એક કામ કરો, એને 1 વર્ષની આપો. બરાબર કે નહીં? પાંચમો વ્યક્તિ આવ્યો તો એને શું કરો કે ભાઈ એક કામ કરો, તમે 1 મહિનાની આપો. છઠ્ઠો વ્યક્તિ આવ્યો તો એક કામ કરો, એને એક કામ કરો, આજે આવો, એને 3 કલાક એને અંદર નાખી દો અને પછી એને છોડી દો. પોઈન્ટ પકડાય છે કે નહીં? તો આજે આવો, 3 કલાક અંદર નાખો અને પછી છોડી દો. એ સ્થિતિ કોની છે? એ સમ્યક દ્રષ્ટિની છે. અને બાકીના બધા કોણ છે? તો કે છે કે બાકી બધાની સ્થિતિ કેવી છે? મિથ્યા દ્રષ્ટિ જેવી છે. જરા સમજાય છે? બંનેમાં ડિફરન્સ પકડાઈ ગયો? ખબર પડી કે મને મતલબ કે ભાઈ આવ્યો પણ ખરો, 3 કલાકની આપી બી દીધી અને પછી એને છોડી બી દીધો. અને બીજા બધાને કે જેવા જેવા પરિણામ, જેવા જેવા સજા, મતલબ કે એવા અપરાધ હતા તો તે પ્રમાણે તેટલા વર્ષોની અહીંયા આગળ મૂકી દીધી. તો અત્યારે આપણે ઉત્કૃષ્ટ અપેક્ષાએ વાત કરીએ છીએ કે કોઈ જીવને એટલો મોટો અપરાધ કર્યો તો ઉત્કૃષ્ટ અપેક્ષાએ એટલા મોટા અપરાધના ફળની અંદર કેટલાની બંધાઈ ગઈ? તો કે છે કે 70 કોડાકોડી સાગરની સ્થિતિ બાંધે છે. કોણ બાંધે છે? નિયમથી સંઘની પંચેન્દ્રિય મિથ્યા દ્રષ્ટિ જ બાંધે છે. મિથ્યા દ્રષ્ટિ સિવાય આટલી ઉત્કૃષ્ટ સ્થિતિ સંસારની અંદર કોઈ બાંધતો નથી. આ કોનું ફળ છે? આટલી મોટી કે મિથ્યાત્વનું ફળ છે. આપણને ભાવભાષણ થવી જોઈએ. મિથ્યાત્વ, ઉલટી માન્યતા તમે કલ્પના કરી છે? આપણને એમ લાગે કે આ દેહને આત્મા માની લીધો, તેમાં શું ભૂલ કરી? અરે શું ભૂલ કરી? કે તે દુનિયાનું મોટામાં મોટું પાપ કર્યું. તે આત્મા જ્ઞાન દર્શન સ્વભાવી, અને તું એને છોડીને તું અન્ય રૂપે માને છે, તું સંયોગ. ખબર છે તમને આ ઘર મારું? તો કે છે કે આવી માન્યતાની અંદર કે છે કે કેટલી મોટી સજા છે. વિચાર કરો, આ પત્ની મારી. આપણે કલ્પના જ કરીને, મિથ્યાત્વ તો કલ્પના જ કરે છે, વસ્તુનું સ્વરૂપ એવું થોડું છે. તો કે છે કે આ પત્ની, આપણને કોઈને લાગે આમ જગતમાં કોઈને કહીએ કે એ પત્ની મેરી હે તો એ કોઈને પાપ જેવું લાગે? કોઈને પાપ જેવું લાગે? ये बच्चे मेरे हैं એવી માન્યતામાં કોઈને પાપ જેવું? જગતના જીવોને મોટામાં મોટું પાપ પહેલા તો પાપ જ નથી લાગતું. અગત્યની જ વાત એ છે, કારણ કે એનું કારણ છે ને કે યોગ્યતા નથી. પાપને સમજવાની યોગ્યતા નથી હજી. ધર્મની વાત તો બહુ દૂર રહી. જરા તમે સમજો, પાપને તો પાપ તરીકે પણ કે ભાઈ મોટું પાપ કયું? વિચાર તો કરો. આચાર્ય ભગવાન કહે છે હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ, આ 5 પાપથી પણ મોટામાં મોટું પાપ કયું છે? તો કે છે કે મિથ્યાત્વ એ મોટામાં મોટું પાપ છે. અને પાપ કેવી રીતે તૂટે? કે કયો ઉપાય કરીએ? કે નહીં, ભેદ વિજ્ઞાન. ભેદ વિજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય તારો ચાલવાનો નથી. બરાબર ને? સ્વ પર ભેદ વિજ્ઞાનથી તે પાપ તૂટશે. તો અહીંયા જે વાત ચાલી રહી છે તો કે આટલી મોટી મોટી સ્થિતિ કઈ બંધાય છે? તો કે છે કે આવા પાપથી અહીંયા આગળ 70 કોડાકોડી સાગરની મોહનીય કર્મની અહીંયા આગળ સ્થિતિ બંધાય છે.
બરાબર. અને હવે છેલ્લે કયું રહ્યું? વેદનીય કર્મ. તો વેદનીની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી કીધી? તો કે છે કે 30 કોડા કોડી સાગરની કીધી. જો આ 30 કોડા કોડીની પણ બતાવી ને તે અસાતા વેદનીની છે. સાતા વેદનીની 15 કોડા કોડી સાગરનો બંધ થાય. અને આની અહીંયા આગળ જેને કહેવાય કે 20 કોડા કોડી સાગરની સ્થિતિ, એવી રીતે અહીંયા 30 કોડા કોડી સાગરની સ્થિતિ એ અસાતા વેદની પણ કોમન લખ્યું વેદની અને એની અંદર ઉત્કૃષ્ટ છે. તો તે પ્રમાણે અહીંયા આગળ શું થાય છે? સ્થિતિનો બંધ અહીંયા આગળ જોવામાં આવે છે. બરાબર. હવે જરા સાંભળો. આ પ્રમાણે આપણે બંધની કોમન ચર્ચા કરી, પ્રદેશની કોમન ચર્ચા કરી, પછી અહીંયા આગળ સ્થિતિની કોમન ચર્ચા કરી. હવે અનુભાગની ચર્ચા પછી કરીશું, કારણ કે બીજા વિષય સાથે મારે એને ટચ કરવો છે એટલા માટે. હવે સમજો. હવે આપણે અહીંયા આગળ પ્રકરણ સમજી રહ્યા છે કે 10 કરણ. આ પેલા સમજી લીધું જ્ઞાનમાં આપણે, બરાબર કે નહીં? આટલી તમે અત્યારે ફરીથી બોલું છું, તમને અત્યારે યાદ રાખવાની કોશિશ નહીં કરતા. યાદ રહી જાય તો ઘણી સારી વાત છે, પણ જે અહીંયાથી કહેવામાં આવે છે ને તેનું તમે ભાવભાષણ કરજો. શું કહેવા માંગીએ છીએ, શું છે, સમજવાનું છે. બરાબર કે મતલબ? હવે જરા સાંભળો. બંધની વાત થઈ આપણે. હવે આપણે સમજો કે બીજા નંબરનું શું છે? સત્તા. બરાબર. હવે સત્તાની પરિભાષા વાંચો. सत्व, सत्ता એટલે सत्व. હવે જો, कर्म बंध के बाद और फल देने से पूर्व बीच की स्थिति को सत्ता कहते हैं. હવે આ બી બહુ સુંદર વિષય છે, જરા આપણે સમજીએ છીએ. કર્મ બંધ કે બાદ એટલે કર્મ બંધ થયા પછી જ્યાં સુધી તેનું ફળ નથી આવતું, કર્મનો બંધ થયા પછી જ્યાં સુધી તેનું ફળ આવતું નથી ત્યાં સુધી એની જે પોઝિશન જોવામાં આવે છે આત્માના જીવના પ્રદેશોમાં, તેને અહીંયા આગળ સત્તા કહેવામાં આવે છે. બરાબર ને? કર્મ પરમાણુ શું છે? તો કે છે કે સત્તા છે. બરાબર. જ્યાં સુધી તેનું ફળ નથી આવતું, વિવક્ષિત કાળ સુધી તેનું ફળ નથી આવતું, ત્યાં સુધી તેને અહીંયા આગળ સત્તા કહેવામાં આવે છે. અને વિવક્ષિત કાળ પછી જ્યારે તેનું ફળ જોવામાં આવશે તો તેને ઉદય કહેવામાં આવશે. સિમ્પલ ખ્યાલ આવ્યો? બરાબર કે નહીં? હવે જરા સાંભળજો. આની અંદર કેટલાક પ્રશ્નો કે જે કર્મો આપણને બંધાય છે અને બંધાયા પછી અહીંયા આગળ એક વ્યવસ્થા એવી છે કે કેટલાક કાળ સુધી તે ઉદયમાં નથી આવવાના, અને કેટલાક કાળ સુધી ઉદયમાં નથી આવવાના. તેનું નામ શું છે? ના, હવે બીજી રીતે સમજો. તેને કહેવાય છે આબાધા કાળ. હવે શું છે? હવે આ નવો શબ્દ આવ્યો, જરા બરાબર સાંભળજો. કર્મનો બંધ થયો અને બંધ થયા પછી શું થયું કે કેટલાક સમય સુધી તે ઉદયમાં નહીં આવે. તો જેટલા સમય સુધી તે ઉદયમાં નથી આવતા તેને અહીંયા આગળ આબાધા કાળ કહેવામાં આવે છે. બરાબર ને? એટલે કે તેટલો કાળ તે કર્મ હજી ઉદયમાં આવવા યોગ્ય થયો નથી. એક એની સિસ્ટમ છે. અને પછી કેટલાક કાળ પછી તેનો અહીંયા આગળ ઉદય શરૂ થાય છે. અને ઉદય એક સાથે બધો આવે એમ નહીં, પણ થોડો 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 કરીને તેનો ઉદય અહીંયા આગળ જોવામાં આવે છે. આ પેલા આટલી પહેલા પછી ગઈ વાત શું કહેવા માંગીએ છીએ, ફરીથી બોલું છું. કર્મ બંધાયા પછી, હા, સત્તાની વાત કરીને આબાદા કાળની વાત, તો સત્તામાં જે કર્મો પડેલા એ આબાદા કાળમાં જાય કે પછી એમાંથી જ આબાદા કાળની? હા, એને સમજીએ આપણે. જુઓ, સત્તામાં જે કર્મ પડેલા છે, હા, એની અંદરથી જ ઉદય આવે. બરાબર છે. હા હા, ઉદય તો બંધાયા છે એમાંથી જ ઉદય આવશે. હવે જો પેલા સત્તા સમજીએ અને પછી આબાદા કાળ સમજીએ. જરા સમજો. યાને ફોન કર્યો, થોડુંક વધારે ક્લિયર અને પછી આપણે આબાદા કાળમાં જઈએ. થોડોક ઉપયોગ સૂક્ષ્મ કરજો, બહુ ઇન્ટરેસ્ટિંગ છે. બીજો પડી છે આબાદા કાળ સત્તા કહેવાય કે નથી? હા, એટલે આબાદા કાળ જ્યાં સુધી તેનો ઉદય નથી આવ્યો ત્યાં સુધી તે સત્તા છે કહેવાય. બરાબર. એટલે એને શું કહેવાય ખબર છે? આબાદા કાળની અંદર તે પરમાણુ અહીંયા આગળ જેને કહેવાય કે જીવના પ્રદેશોમાં પડેલા છે, તો તેને અહીંયા આગળ સત્તા જ કહેવામાં આવે. બરાબર ને? જો એને ઓર થોડુંક સરળતાથી ખુલાસો કરો. સત્તા સમજો. સત્તા શું છે ખબર છે? કે દાખલા તરીકે કોઈને બંધ થયો, જરા ઉપયોગ થોડો ખરેખર સૂક્ષ્મ કરજો, જરા થોડો બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. કોઈ પણ જીવને કોઈ પણ અહીંયા આગળ માની લો કે કોઈ એક વિવક્ષિત કર્મનો બંધ થયો, આપણે કહીએ કે મિથ્યાત્વનો બંધ થયો. હવે મિથ્યાત્વનો બંધ કયા ગુણસ્થાનમાં થયો? તો કે પહેલા ગુણસ્થાનમાં થયો. પહેલા ગુણસ્થાનથી ઉપરના કોઈ પણ ગુણસ્થાનમાં મિથ્યાત્વનો બંધ થતો નથી, એ આપણને બધાને ખબર છે. પહેલા જ ગુણસ્થાનમાં બંધની વાત કરું છું.
બંધ પહેલા ગુણસ્થાનમાં થાય છે અને પહેલા ગુણસ્થાનથી ઉપર કોઈ પણ ગુણસ્થાનની અંદર તેને મિથ્યાત્વનો બંધ થતો નથી. હવે જરા બરાબર સાંભળજો. પરંતુ તમને એમ પૂછવામાં આવે કે મિથ્યાત્વની સત્તા કયા ગુણસ્થાન સુધી, તો બધા સુધી. સાંભળજો હવે, ગંભીર, એકદમ ગંભીર. મિથ્યાત્વની સત્તા 11મા ગુણસ્થાન સુધી છે. સત્તાની વાત છે, ઉદયની વાત નથી. મિથ્યાત્વનો બંધ પહેલા ગુણસ્થાનમાં, અને સાંભળજો, મિથ્યાત્વનો ઉદય પણ પહેલા જ ગુણસ્થાનમાં. ચોથા ગુણસ્થાનમાં મિથ્યાત્વનો ઉદય ના હોય. મિથ્યાત્વનો બંધ પણ પહેલા ગુણસ્થાનમાં અને ઉદય પણ પહેલા ગુણસ્થાનમાં જ જોવામાં આવશે. પરંતુ સમજજો, ચોથા ગુણસ્થાનમાં એને શું કહેવામાં આવશે? ચોથા ગુણસ્થાનમાં તેનો અનુદય કહેવામાં આવશે, ઉદયમાં નથી. તમે પ્રથમોપસમ સમ્યક્ત્વ કર્યો છો તો ત્યાં આગળ કર્મ પરમાણુને નાશ નથી કર્યા, તમે દબાવ્યા છે. એટલે દબાવ્યા છે એટલે શું કર્યું? સત્તામાં ને સત્તામાં તમે એને ઉભા રાખ્યા છે. હવે પોઈન્ટ પકડ્યો? બરાબર કે નહીં? હવે માની કે કોઈ સાયિક સમ્યક દ્રષ્ટિ છે, તો સાયિક સમ્યક દ્રષ્ટિને સત્તામાંથી માની લો ચોથા ગુણસ્થાને તેને સાયિક સમ્યક્ત્વ કર્યું ને, તો તે જીવને સત્તામાંથી ચોથા ગુણસ્થાને નષ્ટ થઈ જશે. પણ એક સાયિક સમ્યક દ્રષ્ટિની અપેક્ષા એ વાત છે. પરંતુ માની લો કે કોઈ ક્ષયોપસમ સમ્યક દ્રષ્ટિ છે, તો ક્ષયોપસમ સમ્યક દ્રષ્ટિ જીવ આગળ વધશે ને, તો આગળ વધીને તે અહીંયા આગળ છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધી તો ક્ષયોપસમ સમ્યક દ્રષ્ટિ છે, તો તેની સત્તામાં તો મિથ્યાત્વ પડ્યું છે. સત્તાની વાત કરું છું, ઉદયની વાત નથી કરતો. પરંતુ તે શ્રેણી માનશે ઉપસમ શ્રેણી, તો ઉપસમ શ્રેણી માનશે તે વખતે પણ તેની સત્તામાં તે મિથ્યાત્વ કર્મના પરમાણુ પડેલા છે. ઉદયમાં નથી આવ્યા પણ સત્તામાં પડેલા છે. તો એ ક્યાં સુધી પડેલા હશે? તો કે 11મા ગુણસ્થાન સુધી. તો મિથ્યાત્વ કર્મની પ્રકૃતિની સત્તા કયા ગુણસ્થાન સુધી? તો કે છે કે 11મા ગુણસ્થાન. હવે સત્તાનું વેટેજ ખબર પડ્યું? બરાબર કે નહીં? એના પરથી આપણને શું શીખવા મળ્યું? એના પરથી એ શીખવા મળ્યું કે કર્મ બંધ થઈને સત્તામાં પડેલા પરમાણુ છે તેનાથી ગભરાવાની જરૂર નથી. જરા બરાબર સાંભળજો, પડેલા છે ને કર્મ પરમાણુ ક્યાં છે? તો કે સત્તામાં પડે છે. બરાબર ને? ફળ આવે એને ઉદય કહેવાય. હવે અહીંયા સૌથી સુંદર વાત આ 10 કરણ સમજવાની એ તો છે કે સત્તામાં ને સત્તામાં પડેલા છે અને એનો ઉદય નથી આવ્યો, તો આ જીવ પુરુષાર્થ કરીને સત્તામાં ને સત્તામાં તેને અહીંયા આગળ જેને કહેવાય કે ખપવી શકે છે, એનો નાશ કરી શકે છે. સમજાય છે શું કહેવા માંગુ છું? વિશેષ પુરુષાર્થ દ્વારા. એટલે આ જીવના હિતની વાત થઈ ગઈ કે નહીં? સત્તામાં પડેલા છે, પણ સત્તામાં પડેલા છે તો અહીંયા આગળ કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ. સમજાય છે શું કહેવા માંગે છે? જેને આ કોના જેવું છે ખબર છે? જેમ દાખલા તરીકે કોઈએ અપરાધ કર્યો, આપણે પછી ફરીથી જેલનું ઉદાહરણ આપીએ, તો કોઈએ અપરાધ કરીને એને જેલમાં પૂરી દીધો. હવે ખબર છે તમને ઘણી વાર જેલમાં શું થાય ખબર છે? કે દિવસમાં બાંધેલું હોય, 1 કલાક એ લોકોને પણ જેલમાંથી છોડો અને પછી કઈ કામ કરવા આપશે, બરાબર, સમાર કામ આપશે, સુથાર કામ આપશે, બરાબર, કે પથ્થર તોડવાનું આપશે, એવી રીતે કોઈને કોઈ વર્ક કરવા આપશે. ત્યારે પછી એના હાથ પગ એના કેવા હશે? કે થોડાક 1 કલાક માટે છોડી દેવામાં આવશે. તો 1 કલાક માટે એને છોડી દેવામાં આવશે ને, ત્યારે તે ભાગી જવાની, એને જેને કહેવાય કે શું કહેવાય કે ભાગી બી શકે છે. બરાબર કે નહીં? પરંતુ જેને હાથથી સાંકળ જ બાંધેલા છે, પડી જ રહ્યા છે, તો કે છે કે તે ભાગી શકવાનો નથી. આ ઉદાહરણને તમે ઉદાહરણ રૂપે સમજતો. એવી રીતે કર્મને બી શું છે? તે સત્તામાં પડેલા છે, તો સત્તામાં પડેલા છે ત્યાં સુધી તેનું કઈ જ ફળ નથી. પોઈન્ટ પકડાય છે શું કહું છે? પરંતુ જ્યારે તેનો ઉદય આવશે તો જીવને તે પ્રકારનું તેનું નિમિત્ત પામીને તેનું ફળ અહીંયા આગળ જોવામાં આવશે. આમ કર્મ જે છે તે અહીંયા આગળ શું થાય છે કે બંધાયા પછી સત્તામાં પડ્યા છે, અને આ બધા કાળનો અર્થ છે કે કેટલાક કાળ સુધી તે ઉદયમાં પણ આવવાના નથી. એની પણ એક વ્યવસ્થા છે કે ત્યાં સુધી નહીં જ આવે. હવે નહીં આવે પછી શું થશે કે તેની અંદર તમે કામ કરી લો, અને ન કર્યું તો પછી અહીંયા આગળ કે છે આમંત્રણ આપ્યું છે તો પછી તે કે છે કે એ વેવાણ ને વેવાઈ આવવાના જ છે, ચાંદલો આપવા આવવાના જ છે. તમે ના કહેશો તો એ કે છે કે આવવાના જ છે. અરે ખ્યાલ આવે છે શું કહેવા માંગે છે? કહેવાનો મતલબ થોડું હાર્ડ પડે છે એવું નથી ને, સમજાય છે ને? બધાને ખ્યાલ આવે છે કહેવાનો મતલબ? પકડાય છે વિષય? બરાબર કે નહીં? ફરીથી એક સત્તાની વાત છે, એક બીજો 2-3 દાખલા આપું, થોડું ઓર સરળ પડે. દાખલા તરીકે નરક ગતિનો બંધ કયા ગુણસ્થાનમાં થાય? નરક ગતિનો બંધ કયા ગુણસ્થાનમાં થાય?
તો કે પહેલા ગુણસ્થાનમાં થાય, બરાબર કે નહીં? હવે તમે મને એમ કહો, નરક ગતિનો ઉદય કયા ગુણસ્થાનમાં હોય? ક્યાં સુધીનો હોય? ચોથા સુધીનો હોય. નરક ગતિનો ઉદય ક્યાં સુધીનો હોય? ચોથા ગુણસ્થાન સુધીનો. અને બંધ કયા ગુણસ્થાનમાં કરે છે? એક પહેલા ગુણસ્થાન. કેમ નરકનો નારકી બી સમ્યક દ્રષ્ટિ હોય કે નહીં? તો તેને ત્યાં નરક ગતિનો ઉદય છે કે નહીં? બરાબર કે નહીં? એટલે ચોથા ગુણસ્થાન સુધીનો. અને બંધ પહેલા ગુણસ્થાન સુધીનો. હવે તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે કે નરક ગતિની સત્તા કયા ગુણસ્થાનમાં હોય? તો નવમા ગુણસ્થાન સુધીનો. તીર્થંકરનો જીવ હોય ને ભાઈ, તીર્થંકરનો જીવ હોય, જેને તીર્થંકર પ્રકૃતિ બાંધી હોય, એટલું જ નહીં, જે એ જ ભવે મોક્ષે જવાનો હોય, જરા બરાબર સાંભળજો, તો એ તેની સત્તાની અંદર નરક ગતિની પ્રકૃતિ સત્તામાં પડેલી છે. કારણ કે નિયમ છે કે તેની સત્વ વિચ્છુત્તિ, એને શાસ્ત્રીય ભાષામાં સત્વની વિચ્છુત્તિ એટલે ત્યાં આગળ ક્યાં આગળ સત્વ નષ્ટ થશે? તો કે નવમા ગુણસ્થાનમાં જઈને તેનું સત્વ નષ્ટ થઈ જશે. તમને ખબર છે, આપણને અત્યારે બધાને કોઈને પણ એક કોમન વાત છે, અત્યારે કોમન વાત ચાલી રહી છે, મનુષ્ય ગતિના જીવની કોમન વાત કરી રહ્યો છું, મિથ્યા દ્રષ્ટિની અપેક્ષા કોમન વાત છે. આપણને હર અંતર્મૂર્તે ગતિનો બદલાઈને થાય છે. ક્યારેક નરક ગતિ, ક્યારેક તિર્યંજ ગતિ, ક્યારેક મનુષ્ય ગતિ, ક્યારેક દેવ ગતિ. હું આયુની વાત નથી કરતો, હું ગતિની વાત કરું છું. તો આપણને જેવા જેવા પરિણામ હોય ને, તો બદલાઈને અહીંયા આગળ જેને કહેવાય કે તે બધી જ ગતિઓના બંધ આપણને થયા કરે છે, બરાબર કે નહીં? પરંતુ બધી જ ગતિઓના બંધ થાય તો બધી જ ગતિઓ ભોગવવી પડે એવું જરૂરી નથી. કેમ? કારણ કે સત્તામાં તો પડેલી છે. હવે માની લો કે મેં ચારેય ગતિનો બંધ કરી લીધો, પણ એ જ ભાવમાં મેં શું કર્યું? તો કે એક ભાવમાં મેં સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી. હવે સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી તો શું થયું? તો કે છે કે એ જ ભાવમાં સત્તામાં તો પડેલી છે. હવે સત્તામાં એમણે નષ્ટ નહીં થઈ જાય. જરા સાંભળજો, સત્તામાં એ એમણે નષ્ટ નહીં જાય, પણ સત્તામાં પડી રહી હશે ને, તો હવે એ જ ભાવમાં મેં સમ્યક દર્શન કર્યું, અને સમ્યક દર્શન કરીને શું કર્યું? આગળ મુનિ દીક્ષા લીધી. મુનિ દીક્ષા લઈને આગળ શું કર્યું? કે હું અહીંયા આગળ શ્રેણીમાં આરોહણ થયો, તો શ્રેણીમાં આરોહણ થઈને શું થયું? હું અત્યારે સપક શ્રેણીની વાત કરું છું, અને સપક શ્રેણીની અંદર શું થયું? તો સપક શ્રેણીની અંદર શું થયું કે નવમા ગુણસ્થાનમાં પહોંચી ગયો. નવમા ગુણસ્થાનમાં શું કર્યું? કે નરક ગતિની પ્રકૃતિ હતી ને, તે મનુષ્યમાં ટ્રાન્સફર કરીને નાશ કરી નાખી. બોલો બોલો, ભોગવવી પડી કે ના પડી? ના ભોગવવી પડી. પોઈન્ટ પકડાઈ ગયો શું કહેવા માંગુ છું? જેને કહેવાય આમ સત્તામાં ને સત્તામાં શું કરી નાખે છે? સત્તામાં ને સત્તામાં શું કરે છે? તો કે છે કે તે સંક્રમણ કરીને નષ્ટ કરી નાખશે. તો ભોગવવી જ પડે. જે કર્મો બાંધ્યા છે તે ભોગવવા જ પડે એવો નિયમ નથી, બરાબર કે નહીં? પોઈન્ટ પકડાઈ જાવ શું કહેવા માંગુ છું? બરાબર ને? પરંતુ આ પછી તમે નવું લાવ્યા, પરંતુ કહીને પાછા તમે ગંભીર કરી નાખો છો. પણ જો સમ્યક દર્શન નથી કરતા, હવે શું થશે? જરા ખબર પડે છે, જરા ગંભીરતા ખ્યાલ આવે છે. પરંતુ જો જીવ સમ્યક દર્શન નથી કરતો, તો સત્તામાં શું પડ્યું છે? આ બધું પડેલું છે. તો જ્યારે જ્યારે જેનો જેનો નંબર લાગશે, પોઈન્ટ પકડાય છે કે નહીં, ત્યારે તે તેવી રીતે તે ફળ પણ આપ્યા વગર રહેવાનો નથી. એટલા માટે આત્માની આરાધના કરવી, સમ્યક દર્શન પ્રગટ કરવું કેટલું મહત્વપૂર્ણ છે ભાઈ. ત્યારે અનંત દુઃખથી છૂટવું હોય તો તને તો પ્રકૃતિ સુંદર નિયમો આપે છે. એવી સત્તાનો અર્થ તો એ છે કે કેટલાક કાળ સુધી તે પડી રહેવાના છે, અને એની અંદર જે બી પડી ગયું, તારાથી જે પણ ભૂલ થઈ ગઈ, કે તારાથી જે પણ પાપ થઈ ગયું, તારાથી જે પણ ભૂલ થઈ ગઈ, કે હવે તું એનું રોવાનું બંધ કરી દે, પણ તને સાચો ધર્મ મળ્યો છે, સાચી વાત મળી છે, તો તું તેના કામમાં લાગી જા. તમે સમજ્યા કે નહીં? વ્યવસ્થિત તું એમાં લાગી જા તું, અને એની અંદર તું જેને કહેવાય કે સ્વપર ભેદ વિજ્ઞાનમાં લાગ પાછો. તમે જો એક વાત કહું, એક બીજી વાત કહું, કોઈ એમ કે મારે નરક ગતિને ભૂસાડી નાખવી હોય, આમ કાઢી નાખવી હોય, તો બીજો કોઈ ઉપાય બતાવો. કેટલું દાન કરું તો બોલો એ સત્તામાંથી નીકળે? બોલો, કેટલી પૂજા કરું તો તે સત્તામાંથી નીકળે? કેટલી તપશ્ચર્યા કરું તો તે સત્તામાંથી નીકળે? આચાર્ય ભગવાન કે સૌથી પહેલા તું સમ્યક દર્શન કર. હા, એ વાત સાચી કે વિશિષ્ટ ચારિત્રથી તે નષ્ટ થશે. એ વાત 100% સાચી, કારણ કે નવમા ગુણ સ્થાને થાય ને, એટલે વિશિષ્ટ ચારિત્રથી તે નષ્ટ થશે. પણ વિશિષ્ટ ચારિત્ર પણ ક્યારે આવશે? સમ્યક દર્શન વગર અહીંયા આગળ કે છે કે ચારિત્ર આવતું નથી. એટલા માટે સૌથી પહેલામાં પહેલા તારે શું કરવાનું છે? અને સમ્યક દર્શન કરવાનું છે એટલે શું કરવાનું છે? સમ્યક દર્શન કરવાનું છે એટલે શું કરવાનું છે? આત્માની ઓળખાણ કરવાની છે. બસ, જેવો છે તેવો, જેવો છે તેવો. બહુ સરળમાં સરળ, વિશ્વની અંદર સરળમાં સરળ ચીજ હોય તો સમ્યક દર્શન છે, બરાબર કે નહીં? અને એને છોડીને બીજી જે પણ કોઈ બહારની ચીજ છે એ કેવી છે? સરળ છે કે મુશ્કેલ છે? સરળ છે કે મુશ્કેલ છે? મુશ્કેલ નથી, અશક્ય છે.
ખ્યાલ આવે છે કે નહીં? અશક્ય જે સમજાય છે કે અંદર, અરે બહારની ચીજ કરવી તારા હાથની જ વાત નથી ભાઈ, બરાબર કે મુશ્કેલનો સવાલ નથી, તું કરી શકતો જ નથી. બહારની અંદર તું કોઈ ફેરફાર કરી શકતો નથી, તારી પર્યાયોમાં ફેરફાર કરી શકતો નથી. આ તું અફરવચન છે. સર્વજ્ઞ ભગવાન કે છે કે તું આવી રીતે માનજે અને પરનું કર્તૃત્વ છોડજે, પર્યાય બુદ્ધિ છોડજે, પરનું કર્તૃત્વ છોડજે. તું જેમ તેમ કરીને પણ તું આત્માની ઓળખાણ કર કર કર. તારા હિતની વાત છે. આ બધા જ કર્મો એની સ્ટાઇલ બદલી નાખશે. આ બધા જ શું કરશે? ફેરફાર થઈ જશે. તારે કર્મો સામે નથી જવાનું, કર્મોનું સ્વરૂપ જાણીને તારે પુરુષાર્થ જગાવવાનું છે. અને એટલો સુંદર પુરુષાર્થ છે. કોઈને એમ કહીએ ને કે તું અહીંયાથી અહીંયા કૂદકો મારી લે, બરાબર ને, તો શું થશે? અરે તું થશે નહીં, કે તને લાભ જ લાભ છે. તો એવી રીતે અહીંયા બતાવવા માંગે છે કે અહીંયાથી અહીંયા કૂદકો મારી દે, તું મિથ્યાત્વમાં પડ્યો છે, તો એ કૂદકો મારીને તું સમ્યક્ત્વમાં કે આવી જાતે, કે શું થશે નહીં, કે તું ભગવાન બની જઈશ. અહીંયા આગળ એવી રીતે અહીંયા આગળ જેને કહેવાય કે પ્રેરણા આપવા માટે વાત છે. બરાબર, વાત કઈ ચાલે છે? સત્વની વાત ચાલે છે. કર્મ બંધ થયા પછી કેટલોક વિશિષ્ટ કાળ સુધી તેનો ઉદય આવતો નથી. બરાબર, હવે અહીંયા આગળ થોડુંક જરા સમજજો. બરાબર ને, હાર્ડ જેવું લાગશે પણ હાર્ડ નથી. હું જાણી જોઈને એક બે વાર રિપીટ પણ કરું છું, થોડું પકડાય, સરળ થાય એટલા માટે. બરાબર, આ બધા વિષયો છે ને કોઈ રેગ્યુલર ચાલતા ના હોય. કોઈ બી જગ્યાએ રોજ આ વિષયો ના ચાલતા હોય ને, ક્યારેક ક્યારેક જ મુલાકાત થતી હોય ને, એટલે જરા થોડુંક એવું લાગે, પરંતુ સમજવું તો પડશે ને ભાઈ, બરાબર કે નહીં? એટલા માટે હવે અહીંયા આગળ જુઓ. હવે એક સુંદર વ્યવસ્થા કે ભાઈ અમે કર્મ બાંધીએ તો ક્યાં સુધી ઉદય ના આવે? હવે એની અંદર પ્રશ્ન, ક્યાં સુધી ઉદય ના આવે? તો અહીંયા આગળ બોર્ડ ઉપર જો, હું જરા ઉભો થઉં. સરળ બનવાની કોશિશ કરું છું કે માની લો કે કોઈ એક જ્ઞાનાવરણ કર્મનો 70 કોડાકોડી સાગરનો એને બંધ કર્યો, બરાબર? તો 70 સાગરનો બંધ કરે તો એની એક સુંદર વ્યવસ્થા એવી છે, ફિક્સ વ્યવસ્થા છે કે 7000 વર્ષ સુધી તો તેનો ઉદય જ નહીં આવે. આજે જે કોઈ બંધ કર્યો છે, બરાબર ને, માની લો કે કોઈ જીવે 70 કોડાકોડી સાગરનો બંધ કર્યો, તો 70 કોડાકોડી સાગરનો બંધ કરવા વાળા જીવને કર્મ પરમાણુ બાંધ્યા છે, તે કર્મ પરમાણુ 7000 વર્ષ સુધી જો અમે બનાવ્યા છે, આખી સ્થિતિ બનાવી કર્મોની, કે આ 70 કોડાકોડી સાગર ના અહીંયા આગળ નિષેક એટલે તે કર્મ પરમાણુ ઉદયમાં આવે. તો અહીંયા આગળ 7000 વર્ષ સુધી તો તે ઉદયમાં જ નહીં આવે. બરાબર, હવે આ કર્મ પરમાણુ શું થયા? તો આપણે સાદી ભાષામાં કયા ઊંઘી ગયા, બીજી ભાષામાં કહીએ તો, બરાબર કે નહીં? તે અહીંયા આગળ ઉદયમાં નહીં આવે. પછી 7000 વર્ષ પછી શું થાય છે કે 7000 અને પહેલા સમયની અંદર કેટલાક પરમાણુ ઉદયમાં આવશે, બધા એક સાથે નહીં આવે. 7000 ને બીજા સમયમાં પાછા થોડાક પરમાણુ ઉદયમાં આવશે. 7000 વર્ષ અને થોડાક પરમાણુ પાછા ઉદયમાં આવશે. 7000 વર્ષ અને પાંચમા સમયમાં ફરી પાછા ઉદયમાં આવશે. એમ કરતા કરતા પાંચમો, છઠ્ઠો, સાતમો સમય, આઠમો સમય, એમ 7000 ને એક સમયથી લઈને અહીંયા આગળ ક્યાં સુધી જતા જાઓ? 70 કોડાકોડી સાગર સુધી જતા જાઓ, તો ત્યાં થોડા 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 થોડું કરીને અહીંયા આગળ બધા પરમાણુઓ ઉદયમાં આવે છે. આટલું પહેલા પકડાય, ખ્યાલ આવે છે કે નહીં? 7000 વર્ષ સુધી અહીંયા આગળ કે છે, હું ઉદયની વાત કરું છું, ઉદીર્ણની વાત પાછી બીજી આવશે. અત્યારે ઉદય સમજો, એટલે કે 7000 વર્ષ સુધી અહીંયા આગળ એક પણ આ સંબંધીના વર્તમાનમાં અહીંયા કરેલા પરિણામથી જે કર્મ બંધાયા છે, તો 7000 વર્ષ સુધી તે એક પણ પરમાણુ અહીંયા આગળ ઉદયમાં નથી આવતો. અને 7000 વર્ષના પહેલા સમયની અંદર તે પરમાણુ ઉદયમાં આવે છે. અને એમ કરતા કરતા એક સમયમાં આગળ વધતા જાઓ તો 70 કોડાકોડી સાગર સુધી તેનો અહીંયા આગળ જેને કહેવાય કે ઉદય ચાલતો રહે છે. એની અંદર પણ એવી વ્યવસ્થા છે કે 7000 ને એક સમયમાં, પહેલા સમયમાં કે વધારે લોટ આપશે. એક્ઝામ્પલ ના રૂપમાં અહીંયા માની લો કે મેં 1000 પરમાણુનો અહીંયા આગળ ઉદય આવ્યો, તો અહીંયા આગળ બીજા સમયની અંદર એનાથી ઓછા આપશે. એટલા માટે જો ત્રિકોણ રચના કરી, પોઈન્ટ પકડાય છે? અહીંયા વધારે આપ્યા, પછી અહીંયા આગળ કહે છે કે એનાથી ઓછા 800 પરમાણુ આપ્યા, એનાથી ઓછા માની લો કે 600 પરમાણુ આપ્યા, એનાથી ઓછા અહીંયા આગળ 400 પરમાણુ ઓછા આપ્યા. પકડાય છે શું કહેવા માંગે છે? આવી રીતે અહીંયા આગળ શું છે કે બાંધે છે, અને જ્યારે ઉદય આવશે તો મોટો લોટ ઉદયમાં આવશે પહેલા સમયે, અને પછી જેમ જેમ આગળ વધશે ને તેમ તેમ અહીંયા આગળ શું થશે? તો કહે છે કે તેમ તેમ અહીંયા આગળ કહે છે કે થોડો થોડો ઓછો તો જેને કહેવાય કે તે ઉદય આવે છે. પહેલા આટલું ખ્યાલ આવી ગયો, આટલું પછી ગયું.
બરોબર, કારણ કે આની અંદર પછી બીજી વાત હવે મારે બીજી વાત મૂકવાની છે એટલા માટે કહું છું. બરાબર, 7,000 વર્ષ આપણે કેટલો મોટો ચાન્સ આપો, હા, કેટલો મોટો ચાન્સ મળે. 7,000 વર્ષ એટલે તો ઘણું મોટું કામ છે. કેમ? કારણ કે જીવ કામ અંતર્મુહૂર્તમાં કરી નાખે. તમે એક પરમાણુ આ સમજો 70 કોડાકોડી સાગરનો બંધ અહીંયા આગળ તમે અંતર્મુહૂર્તના પરમાણુથી કરો. એક સમયથી અહીંયા આગળ તમે બંધ અંતર્મુહૂર્તમાં તો જીવ સુધરી શકે છે. તો અંતર્મુહૂર્તમાં સુધરી શકે છે તો આનું શું થશે એ પછી બતાવીએ છીએ. બરાબર કે નહીં? શું થશે ઉથલ પાથલ તેની ચર્ચા પછી કરીએ છીએ. હવે અહીંયા આગળ સાંભળજો કે 7,000 ને એલા સમયે આની અંદર આપણે કીધા કે 1000 પરમાણુ અહીંયા આગળ આપ્યા ને, પરંતુ એના પહેલા પણ બાંધેલા હતા કે નહીં પરમાણુ? તો આ નિષેકની અંદર એના પહેલાના પરિણામના પણ કર્મ પરમાણુ અહીંયા આગળ પડેલા છે. પોઈન્ટ પકડાયો? એટલે અહીંયા આગળ માની લો કે અત્યારે બાંધેલા 1000 છે, તો એની એક સમય પહેલા પણ જે પરમાણુથી બંધ થયો હતો ને તેના 800 પરમાણુ અહીંયા આગળ પડેલા છે. એના એક સમય પહેલાના પણ અહીંયા આગળ પરમાણુ પડેલા છે. આમ એનો અર્થ શું? આ કેલ્ક્યુલેશનમાં વધારે નથી જોતો, હું તમને થોડીક સરળ ભાષામાં વાત કરું. એક સમયમાં સાંભળજો, હવે આ બહુ અગત્યની વાત. એક સમયમાં કરેલા ભાવથી અહીંયા આગળ જે કર્મ પરમાણુ બાંધાય છે તે અનેક સમયમાં ઉદયમાં આવે છે. એક સમયમાં કરેલા બંધ તે અનેક સમયમાં ઉદયમાં આવે છે અને અનેક સમયોના કરેલા બંધ એક સમયમાં ઉદયમાં આવે છે. ખબર પડી? એક સમયમાં બાંધેલા કર્મ પરમાણુ કીધું ને, થોડાક અહીંયા આવ્યા, વળી પાછા થોડાક અહીંયા આવ્યા, વળી પાછા થોડાક અહીંયા આવ્યા, વળી પાછા થોડાક અહીંયા આવ્યા, તો અનેક સમયમાં ઉદયમાં આવ્યા. અને એક સમયમાં સમજો અનેક અલગ સમયના બાંધેલા કર્મ પરમાણુ અહીંયા આગળ કહે છે કે એક સમયમાં અહીંયા બધા ભેગા થયા કે નહીં? કહેવાનો મતલબ બધાની સ્થિતિ એક સરખી પણ થાય કે નહીં? તો કહે છે કે તે ઉદયમાં આવ્યા. હવે આનું એક કેલ્ક્યુલેશન છે, હું તમને ઓર સરળ પ્રથમાનિયોગથી તમને સમજાવું એટલે ખ્યાલ આવે. દાખલા તરીકે કોઈ એક જીવ સમ્યક દ્રષ્ટિ છે, સમ્યક દર્શન, પહેલા મિથ્યા દ્રષ્ટિ હતો, તો મિથ્યાત્વ અવસ્થામાં અહીંયા આગળ શું થયું હતું કે અહીંયા આગળ હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ ઇત્યાદિ વગેરે પાપ બાંધો હતો. હવે અહીંયા આગળ શું થયું કે તત્વજ્ઞાનની સમજ થઈ. તો તત્વજ્ઞાનની સમજ થઈને અહીંયા આગળ શું થઈ ગયું કે તત્વજ્ઞાનની સમજ થઈ ગઈ, તો હવે એને અહીંયા આગળ શું થઈ ગયું તો કે પરિણામોમાં ફેરફાર થઈ ગયો. દેવ પૂજા, ગુરુ ઉપાસના, સ્વાધ્યાય, સંયમ, તપ, દાન, ષટ કર્માણી, ધીરે ધીરે હવે એવા પરિણામથી અહીંયા આગળ શું થઈ ગયું તો કે કર્મ પરમાણુ હવે કેવી જાતના આવી ગયા? ક્વોલિટી બદલાઈ ગઈ. બરાબર, અસાતાની જગ્યાએ શું થઈ ગયું? સાતાવેદની થઈ ગઈ. નીચ ગોત્રની જગ્યાએ શું થઈ ગયું? અહીંયા આગળ ઓલું બધું તો પડ્યું છે, અહીંયા ઓલું બધું તો પડ્યું છે, પરંતુ હવે અહીંયા આગળ બીજું શું આવી ગયું? અહીંયા આગળ તો કે ભાઈ ઉચ્ચ ગોત્ર આવી ગયું. અસાતાની જગ્યાએ સાતાવેદની આવી ગઈ. અશુભ નામ કર્મની જગ્યાએ શુભ નામ કર્મ આવી ગયું. બરાબર ને? હિન સહનનની જગ્યાએ અહીંયા આગળ ઉચ્ચ સહનન આવી ગયું. બરાબર કે નહીં? અહીંયા આગળ નરક ગતિ, તિર્યક ગતિની જગ્યાએ દેવ ગતિ કે મનુષ્ય ગતિ આવી ગઈ. આવા બધા ફરક પડવા લાગ્યા. હવે આ બધું અહીંયા આગળ શું થઈ ગયું? અહીંયા આગળ જેને કહેવાય કે કવર કર્યું. હવે અહીંયા આગળ જે કવર કર્યું ને, સાતાવેદીનો બંધ કર્યો, તો હવે સાતાવેદીનો જે કર્મ બંધ કર્યો, તો હવે અહીંયા આગળ એની ચેનલ કેવી રીતે બને છે જરા સાંભળજો. હવે એને આ પર્યાયની અંદર તો જે પણ હોય તે પૂરી કરીને અને માની લો કે અહીંયા આગળ પરિણામોની વિશુદ્ધિથી શું થઈ ગયું તો કે પરિણામોની વિશુદ્ધિથી તે બની શકે કે એક દાનના પરિણામ કર્યા અને દાનના પરિણામના એવા પરિણામ કર્યા કે સીધો અહીંયા આગળથી મરીને ક્યાં આગળ ઉત્પન્ન થઈ ગયો તો કે ભોગ ભૂમિમાં ઉત્પન્ન થઈ. બરાબર, આ મનુષ્ય ગતિનો જીવ હતો. મનુષ્ય ગતિનો જીવે અહીંયા આગળ દાનના પરિણામ કર્યા, તો દાનના પરિણામથી ક્યાં આગળ ઉત્પન્ન થઈ ગયો તો કે ભોગ ભૂમિમાં ઉત્પન્ન થઈ ગયો. તમે મને એમ કહો, મનુષ્ય ગતિમાં કર્મ ભૂમિને વિશેષ અહીંયા આગળ પુણ્યનો ઉદય જોવામાં આવે છે, સાતાવેદીનો કે ભોગ ભૂમિના જીવને વધારે પુણ્ય જોવામાં આવે છે? જરા સાંભળજો, એમ બતાવ્યું છે કે ચક્રવર્તીના જે પુણ્ય છે ને ભોગ, એની અપેક્ષાએ પણ ભોગ ભૂમિના જીવનું ઇન્દ્રિયજનિત સુખ વધારે બતાવ્યું છે, એવું બતાવ્યું છે. તો હવે અહીંયા અચ્છા એવું પુણ્ય ક્યાં બાંધ્યું? કર્મભૂમિના મનુષ્યએ. તો કર્મભૂમિના મનુષ્યએ પુણ્ય એવું બાંધ્યું અને અહીંયા આગળ એને શું કર્યું કે પુણ્ય બાંધ્યું સાતાવેદનીનું, તો વર્તમાનથી અહીંયા આગળ ગયો ભોગ ભૂમિ. તો તમે કલ્પના કરો, પરિણામ એક સમયના. હવે આખી ભોગ ભૂમિમાં શું કરીએ ને, અરે આખી ભોગ ભૂમિમાં એને શું કર્યું કે લીલા લહેર કરી. એને કર્યું શું? જોઈશે ને સ્ટોક જોઈશે ને, ફઈને બોલાવો પાછા. બધા સાતાવેદની વાળા પરમાણુ સૌથી વધારે લઈને બેસ્યા છે. ફઈ
બરોબર કે નહીં? તો અહીંયા આગળ હવે શું થયું? તો કે છે કે એનું લાંબુ પુણ્ય ચાલ્યું કે નહીં? તો અહીંયા આગળ કે છે કે ભોગ ભૂમિનું આયુ કેટલું? તો માની લો કે આપણે ઉત્કૃષ્ટ ભોગ ભૂમિમાં મોકલીએ. આપણે શું કરવા નીચે મોકલીએ? ઉત્કૃષ્ટ ભોગ ભૂમિમાં ગયો તો 3 પલ્યપમનું આયુ છે. હવે 3 પલ્યપમનું ભોગ ભોગવવા માટે ક્યાં ચાલ્યો ગયો? વિચાર કરો, ભોગ ભૂમિમાં. તો એનું સાતા ચાલી રહી છે કે નહીં? સાતા વચ્ચે વચ્ચે અસાતા પણ આવે છે, પરંતુ તેનો કાળ ઘણો અલ્પ છે અને સાતાનો કાળ તે લોકોના વધારે જોવામાં આવે છે. એટલે ઓલાની ગણના કરવામાં આવી નથી. હવે અહીંયા આગળ શું કર્યું કે ભોગ ભૂમિમાં દિવ્ય કલ્પવૃક્ષના ભોગ અને અહીંયા આગળ જેને કહેવાય કે 3 પલ્યોપમ સુધી તે ભોગવતો ગયો. હવે જરા સાંભળજો, આની વ્યવસ્થા સમજો. પુણ્ય ક્યાં બાંધ્યું તું? કર્મ ભૂમિમાં બાંધ્યું. અને એનું પેટ્રોલ ક્યાં ચાલ્યું? ભોગ ભૂમિમાં ચાલ્યું. હજી ખૂટ્યું નથી. ભોગ ભૂમિમાંથી હવે ભોગ ભૂમિનો જીવ ક્યાં જશે? જો અહીંયા આગળ સમ્યક દ્રષ્ટિ હશે, જો સમ્યક દર્શન કર્યું એને, ભોગ ભૂમિના જીવે ભોગ ભૂમિમાં સમ્યક દર્શન કર્યું, તો અહીંયા આગળ દેવગતિમાં પણ પહેલા બીજા સ્વર્ગમાં ઉત્પન્ન થશે. જરા સમજજો, મિથ્યા દ્રષ્ટિ હોય તો ભવંતરિકમાં ઉત્પન્ન થાય, અને જો સમ્યક દ્રષ્ટિ હોય તો ક્યાં આગળ ઉત્પન્ન થશે? તો કે પહેલા બીજા સ્વર્ગ સુધી તે ઉત્પન્ન થશે. તો હવે એનું હજી પણ પેટ્રોલ બાકી છે. તો હવે ફરીથી પાછો ભોગવવા માટે ક્યાં ગયો? ક્યાં ગયો? પહેલા બીજા સ્વર્ગમાં ગયો. બરોબર ને? વિચાર કરો, સાતા ચાલુ છે. અહીંયા તમે સાતા પકડો. ક્યાં બાંધી હતી? કર્મભૂમિના મનુષ્યએ. શું કરીને સાતા બાંધી હતી? એક દાનના પરિણામથી સાતા બાંધી. દાનના પરિણામના ફળમાં ક્યાં ગયો? ભોગ ભૂમિનું ફળ પણ ભોગવ્યું. ત્યાંથી ફરી પાછો ક્યાં ગયો? તો કે પહેલા બીજા સ્વર્ગમાં ગયો. પહેલા બીજા સ્વર્ગની આયુ કેટલી છે? એક હવે પલ્યોપમને પણ મૂકો બાજુ પર. 2 સાગરની. પલ્યોપમ તો ખૂણામાં પડેલા છે. સાગરો ઘણા મોટા છે. 10 કોડા કોડી પલ્યોપમનો એક સાગર થાય, અને એક પલ્યોપમના અસંખ્યાતમાં ભાગમાં અસંખ્યાત કોટી પૂર્વ જાય, અને એક કોટી પૂર્વમાં 70,56,000 કરોડ વર્ષ એક પૂર્વમાં જાય. એટલા મોટા મોટા લાંબા કાળ. હજી તો અહીંયા આગળ જોવો, હજી એનું સાતા ચાલી રહી છે. તમે જોવા તો જો. તો અહીંયા આગળ પહેલા બીજા સ્વર્ગની અંદર શું કરી રહ્યો છે? તો કે પહેલા બીજા સ્વર્ગની અંદર પણ પોતાનું પુણ્ય ભોગવી રહ્યો છે. ક્યાંનું બાંધેલું? કર્મભૂમિના મનુષ્યને બાંધેલું. હવે ત્યાં આગળ જઈને પાછો ફરીથી શું કરે છે? કે ત્યાંથી હવે નિયમથી કર્મભૂમિનો પાછો મનુષ્ય થશે. તો કર્મભૂમિનો મનુષ્ય થયો ને, તો અહીંયા સમ્યક દ્રષ્ટિ છે, કર્મભૂમિનો મનુષ્ય પણ છે. હવે અંદરમાં શું થાય છે? કે પરમાણુ તો પડેલા છે, પરંતુ શું છે? કે હવે સાંભળજો બરાબર, પૂરીની જેમ ફૂલાય છે. એ કર્મ પરમાણુ શું થાય છે? પૂરીની જેમ ફૂલાય છે. મતલબ ખબર પડે, એના અનુભાગ વધી જાય છે. સત્તામાં પડેલા આ સમ્યક દ્રષ્ટિના પ્રભાવના કારણે સત્તામાં પડેલા સાતા વેદીના પણ અનુભાગ કેવા થઈ જાય છે? કે દિવસે ને દિવસે ફૂલે છે. દિવસે ને દિવસે જેને કહેવાય કે ફૂલતા ફૂલતા વધે છે. અને ત્યાંથી વળી પાછો મનુષ્ય પર્યાયમાંથી ક્યાં આગળ આવી ગયો? તો કે મનુષ્ય પર્યાયમાંથી આવીને રાજાના ઘરે અહીંયા આગળ જન્મ લે. બીજે કશે નથી જવાનો. અને રાજાના ઘરે અહીંયા આગળ જન્મ લઈને પણ વળી પાછો શું કરે છે? બરાબર કે નહીં? એક સોનાના ઘૂઘરે રમે છે. શેનાથી રમે છે? આપણા પ્લાસ્ટિકના ચાઇનાના રમકડાથી ના રમે. આપણે એવા પુણ્ય ના હોય. બરાબર કે નહીં? એ સોનાના ઘૂઘરે રમે. બરાબર કે નહીં? તો અહીંયા આગળ કહે છે કે શેનાથી રમે છે? કે સોનાના ઘૂઘરાથી રમે છે. હવે સોનાના ઘૂઘરાથી રમે અને સોનાના થાળી અને વાડકામાં ખાય, ખીર અને ખાંડ ખાય. બરાબર ને? અને એમ કરતો કરતો છોકરો શું થાય? કે મોટો થતો જાય. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા છે. બરાબર ને? 5 ઇન્દ્રિયના વિષય ભોગો ચારે બાજુ જોવામાં આવે છે, પરંતુ અહીંયા આગળ શું થાય છે? કે રસ નથી આવતો. ગજબ થઈ ગયો. રસ નથી આવતો તો વધારે પુણ્ય બાંધે છે. આ તો જો તો ખરા કેવી ગજબની વાત છે. હવે રસ નથી તો પુણ્ય વધારે બાંધતો જાય. આ ભાઈ કરે છે શું ખબર જ નથી પડતો. અને અહીંયા રસ નથી આવતો તો શું કર્યો? તો કે દિનેશ્વરી દીક્ષા લે છે. દિનેશ્વરી દીક્ષા લીધી તો વળી પાછું શું કર્યું? તો કે પરિણામોની અંદર વિશેષ વિશુદ્ધિ કરી. પરિણામોમાં વિશેષ વિશુદ્ધિ કરી તો શું કર્યું? તો કે વળી પાછી સાતાને ભેગી કરે છે, અને સાતાને પણ વિશેષ વૃત્તિ ભેગી કરે છે. તો વળી પાછા અહીંયા આગળથી મરીને ક્યાં આગળ જાય છે? તો કે વળીને પાછા ઉપરના સ્વર્ગોમાં ઉત્પન્ન થાય છે. ઉપરના અહીંયા આગળ જેને કહેવાય કે સ્વર્ગોમાં ઉત્પન્ન થઈ જાય છે. તો ત્યાં આગળ પણ શું ભોગવે છે? કે ત્યાં આગળ પણ એ પ્રમાણેનું પુણ્ય ભોગવે છે. વળી પાછા ત્યાં આગળ જેને કહેવાય કે સાગરોની આયુ હોય, 16 સાગરની હોય, 22 સાગરની હોય, 31 સાગરની હોય, હાઈએસ્ટ 33 સાગરની હોય. તો 33 સાગરમાં જ મોકલીને આપણે શું કરવું? ઓછા મોકલવા. કે સર્વાર્થ સિદ્ધિમાં જતા રહે. અને સર્વાર્થ સિદ્ધિમાં મોકલીને વળી પાછા અહીંયા આગળ ક્યાં આવે છે? તો કહે છે કે ચક્રવર્તી થઈને અહીંયા આગળ જેને કે મનુષ્ય પર્યાયમાં આવે છે. અને મનુષ્ય પર્યાયમાં કયું ભોગવે છે? તો કહે છે કે યા તો તીર્થંકર પદવી ભોગવે છે, યા તો ચક્રવર્તી ભોગવે છે, યા તો બલભદ્રની પદવી ભોગવે છે. આવી રીતે ઊંચી ઊંચી પદવી અહીંયા આગળ પાછો ભોગવતો જાય છે. પુણ્યાધીન ખઈતું નથી.
સાંભળજો, આ વાત ચાલી રહી છે અહીંયા આગળ. સાથે સાથે સમ્યક દર્શન પણ છે અહીંયા આગળ. જેને કહેવાય કે પુણ્યનું પેટ્રોલ પણ પૂરાતું જાય છે. અને અંદરમાં શું થાય છે કે ફુલકા રોટી પણ ફૂલાતી જાય છે, એનો અનુભાગ બી ફૂલાતો જાય છે. અને ચક્રવર્તીની અંદર પણ શું થઈ જાય છે, આ બધા એના નિયોગ હોય છે. અને એ પ્રમાણે 96,000 રાણી ને 18 કરોડ ઘોડા ને આટલા પાયદળ ને આટલા આ ને તે ને તે ને. હવે શું થાય છે તો કે છે કે તે બધું પણ અહીંયા આગળ ભોગવતો જાય છે, ભોગવતો જાય છે. અને ભોગવતો શું થઈ જાય છે કે હવે કહે છે કે હવે આ સંસારની રમત મારે રમવી નથી. અને સંસારની રમત મારે રમવી નથી એમ કરીને શું કરે છે, વિશેષ વૃત્તિ ફરીથી પાછો ચારિત્ર ધારણ કરે છે. અને વિશેષ ચારિત્ર ધારણ કરીને શું કરે છે કે હવે સત્તામાં શું કરે છે કે હવે લાઈનસર બધી પ્રકૃતિઓને પણ નષ્ટ કરતો જાય છે. અને એમ કરતો કરતો સમ્યક દર્શનના પ્રભાવથી સમ્યક ચારિત્ર અને સમ્યક ચારિત્રના માધ્યમથી સપક શ્રેણીના માધ્યમથી શું કરે છે, કર્મનો ક્ષય. અને કર્મનો ક્ષય કરીને શું થઈ જાય છે, કેવળ જ્ઞાન કરીને મોક્ષે ચાલ્યા જાય છે. આની વ્યવસ્થા તમે જુઓ કેટલી ગજબની છે. પરિણામ એક કર્મભૂમિમાં અને એક કર્મભૂમિમાં મિથ્યા દ્રષ્ટિની ભૂમિકામાં હતો. પણ મિથ્યા દ્રષ્ટિની ભૂમિકામાં એક પરિણામ કર્યા, પરંતુ સાથે એને મૂળ કયું એન્જિન જોડી દીધું, ધર્મનું એન્જિન જોડી દીધું. બરાબર કે નહીં? અને ધર્મના એન્જિનમાં સ્વપર ભેદ વિજ્ઞાન પણ કર્યું. સ્વપર ભેદ વિજ્ઞાન કર્યું એટલે સાથે પણ એની પ્રકૃતિઓ આવી રીતે બંધાઈ. અને અહીંયા આગળ શું કર્યું કે કેટલાક સમય સુધી સાથ આપી, પણ સાથ પણ કઈ આપી, આવી રીતે સાથ આપી. અને પછી શું થઈ ગયું કે સમ્યક કહે ભાઈ મારે તો તારી કોઈ જરૂરત જ નથી એમ કરીને એ તો મોઢું ફેરવતો ગયો. પણ એટલે કે ના, હું તો તમારી પાછળ આવી. આ પુણ્ય પ્રકૃતિ છે તે રાજુલ છે, અને ઓલા શું છે કે નેમિનાથ છે. સમ્યક છે તે નેમિનાથ છે, પુણ્ય પ્રકૃતિ રાજુલ છે. સરવાળે પાછળ એ બંને પણ શું થઈ જાય છે કે જુદા પડી જાય છે. અને જુદા પડીને સમ્યક તો શું થઈ જાય છે કે આગળ જઈને જીવને મોક્ષમાં લઈ જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? આવી રીતે અહીંયા આગળ એક સમયના અહીંયા આગળ કર્મ પરમાણુ બાંધે છે, તેના કારણે સ્થિતિ બાંધે છે. અને તેનું પણ આવી રીતે જેને કહેવાય કે ફળ પણ જેને કહેવાય જોવામાં આવે છે. અને એમ કરતો આગળ તે ફળની અંદર પણ જેને કહેવાય કે રસ લેતો નથી, તેનાથી પણ એ ભેદ વિજ્ઞાન કરે છે. અને ભેદ વિજ્ઞાન કરીને હંમેશા માટે આ સંસારને ખતમ કરે છે. બરાબર? આ પ્રમાણેની અહીંયા આગળ બંધ અને સત્તા અને ઉદયની થોડીક વાત કરી. આપણે ઉદીર્ણા, ઉત્કર્ષણ, અપકર્ષણ ઇત્યાદિ વગેરેની આપણે કાલે ચર્ચા કરીશું. ચાલો. મને એક સવાલ પૂછવો. હા, બોલો. ગઈકાલે તમે ઘણી બધી વાતો કરી, વૈમાનિક શું કહેવાય, ભવનપતિની, જ્યોતિષીની, વેંતરની અને વૈમાનિક. આટલા બધા ભવનપતિના તમે શું કહેવાય ત્યાં જનાર્દન તમારી તો વાત, તો ત્યાં જૈનોની વસ્તી કેટલી હશે? બરાબર છે. વિચાર કરો, અહીં ઓછી નથી છે. જે પ્રમાણે તમે ત્યાંની વાત કરી, તો આટલું બધું હોય તો એ બધા જૈનો જ હશે ને? વાત એમ છે કે ત્યાં આગળ જૈન જ હોય છે. સારી ભાષામાં વાત કરું તો દેવોની અંદર એવી રીતે વાત બતાવી છે કે દાખલા તરીકે સમજો કે કોઈ એક વ્યક્તિ મનુષ્ય ગતિનો જીવ કે તિર્યજ ગતિનો જીવ અહીંયાથી માની લો કે દેહ છોડે છે, અને દેહ છોડીને દેવ ગતિમાં ઉત્પન્ન થાય છે. તો દેવ ગતિમાં ઉત્પન્ન થતાની સાથે તેની અંતર્મુહૂર્તમાં પર્યાપ્તિ પૂરી થઈ જાય. અને અંતર્મુહૂર્તમાં જ પર્યાપ્તિ પૂરી થઈ જાય એટલે યુવાન થઈ જાય. આપણી ભાષામાં એમ સમજો ને એટલે જલ્દી ખબર પડે. બરાબર? પૂરી થઈ ગઈ, યુવાન બી થઈ ગયો. અને તરત જ સાંભળજો, તરત જ શું થઈ જાય છે, એ ઉભો થઈને ત્યાંથી અહીંયા આગળ જેને કહેવાય કે જે અકૃત્રિમ મંદિરો છે ને તેની અંદર દર્શન કરવા માટે જતો. હવે બીજી વાત સાંભળજો, અંતર્મુહૂર્તની અંદર તેની તૈયારી બી. હવે જો એના પુણ્યના પ્રસંગો કેવા બને છે ખબર છે? બીજા બધા બી દેવો સાથે હોય છે. તો બીજા બધા દેવો સાથે હોય છે એમ શાસ્ત્રમાં આવ્યું છે. જો સમ્યક દ્રષ્ટિ હોય છે તો સંસ્કાર વશ એને ખ્યાલ છે તો એ પ્રમાણેની પૂજાને કરે છે. જો મિથ્યા દ્રષ્ટિ હોય છે તો કે છે કે બીજા જે દેવો હોય છે ને એ એને સાથે રાખીને બધી વિધિ શીખવાડે છે. અને એ પ્રમાણે અહીંયા આગળ એવી જાતના સંસ્કાર સંસ્કરિત કરે છે અને તેની અંદર જેને કહેવાય લાગે. પણ સૌથી પહેલા તે દર્શન કરવા માટે ત્યાં આગળ જેને કહેવાય કે ચાલ્યો જાય છે, તેવું ઉલ્લેખ જેને કહેવાય જૂનાગઢની અંદર આપ્યો. કલ્પના કરો, દેવ ગતિનો જીવ ઉત્પન્ન થતાની સાથે કોઈ દુઃખ નથી. વિચાર કરો, કાલે બીજી પણ ચર્ચા કરીશું, એની અંદર બીજી વાત આવેલી છે. ઉત્પન્ન થતાની સાથે પણ કોઈ દુઃખ નથી, સુખી છે, દાતા થયા છે. એમ હોવા છતાં પણ એ જીવને પહેલું ત્યાં જઈને શું સૂચે છે ખબર છે? ભગવાન સૂચે છે. જો અહીંયા વાત કરો, જેને અહીંયા થોડા પણ સંસ્કાર નાખ્યા છે ને તો કુદરત બંધાયેલી છે, ત્યાં પણ એને ભગવાન મળશે. અહીંયા આગળ ભગવાનના દર્શન ગમે છે તો ત્યાં આગળ પણ એને કીધા વગર ત્યાં આગળ ઓટોમેટિકલી તેને દર્શન મળે છે. અને થોડો પાછો ફરીથી શું થઈ ગયો તો સીધો પહોંચી જાય છે સમુદ્ર. આવી રીતે ત્યાં આગળ વાતાવરણ જ આવું હોય છે.
કદાચિત એમ કહેવામાં આવ્યું છે, કદાચિત જૂના સંસ્કાર વશ દેવગતિમાં તિર્યંશમાં જૂના સંસ્કાર વશ કદાચિત ગ્રહિત મિથ્યાત્વના પોષણના કારણે ત્યાં એના સંસ્કાર જોવામાં આવે છે, પરંતુ ત્યાં આગળ સામાન્ય રૂપથી કથન એમ આવ્યું છે કે ત્યાં ગ્રહિત મિથ્યાત્વ નથી હોતું. અગ્રહિત હોય મિથ્યા દ્રષ્ટિ હોય તો સાત તત્વ સંબંધીની ભૂલ હોય, પણ ગ્રહિત મિથ્યાત્વ નથી હોતું. મુખ્ય રૂપથી તો અગ્રહિત જ હોય છે. તો આમ અહીંયા આગળ ત્યાં આગળ તમે કહો છો ને એવી રીતે સર્વત્ર હકીકતની અંદર જૈન શું ધર્મ જ એક છે. ધર્મ એક છે. જૈન ધર્મ એટલે શું? જે જીનેન્દ્ર ભગવાને બતાવેલી વાણી વચન જે વાસ્તુનું સ્વરૂપ તેને જ અહીંયા આગળ ધર્મ કહેવાય છે. તો ત્યાં જેને કહેવાય કે તેની પ્રધાનતા જોવામાં આવે છે. ચાલો એ રીતે ચાલો. વાણી કે જ્ઞાન શ્રી સુજે લોકાલો વાણી મસ્તક સદા